હેલો સ્ટુડન્ટ્સ, સમર્પણ એજ્યુકેશન હબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું પ્રિયંકા પરમાર. આજે આપણે ગવર્મેન્ટની અંદર જે 11th સાયન્સનું બાયોલોજીનું જે પેપર લેવાયું હતું એના સોલ્યુશનની આપણે વાત કરવાના છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તમારો વિભાગ એ એનો ફર્સ્ટ જે છે શું છે તો કે નીચે માંગ્યા અત્યંત ટૂંક જવાબી પ્રશ્નોના જવાબ આપવાના છે. 10 માર્કના છે. ઈચ ક્વેશ્ચન 1 માર્ક્સ છે. સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, બિલાડી અને કૂતરાનું નામ, એના કુળનું નામ અનુક્રમે કયું કયું હશે? તમારું જે પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ, એની અંદર ઘણા એવા વૈજ્ઞાનિક નામો આપેલા છે, પણ કુળના પણ નામ આપેલા છે, પ્રાણી સૃષ્ટિની અંદર પણ આપેલા છે. તો તમને જે ખબર હોવી જોઈએ કે બેઝિક છે આ વસ્તુ શું છે. તો આપણે વાત કરીએ બિલાડી માટે કયું આવશે તો કે ફેલિડી. કયું કોડ છે? ફેલિડી. અને કૂતરાનું માટેનું કયું કોડ છે તો કે કેનેડી. ઓકે, બીજો ક્વેશ્ચન જોઈએ. સમાન લક્ષણોની સંખ્યા જેમ જેમ વધતી જાય તેમ તેમ એના માટેના વર્ગકોનો જે ક્રમ છે એની લખવાનું હતું. જ્યારે નાના હશે ત્યારે લક્ષણોની સમાનતા કેવી હશે? વધારે હશે. નીચેલી કક્ષામાં સમાનતા વધારે જોવા મળશે. તો શરૂઆત આપણે આવી રીતે કરીએ તો કે પહેલું જ કયું હતું કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સૃષ્ટિ અને સમુદાય. એ રીતે આવશે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. અભિકોષનું સ્થાન અને કાર્ય જણાવો. અભિકોષ આપણી જે નીલહરિત જે એની વાત કરીએ તો કયા? યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયાની અંદર અભિકોષ આવેલું છે. કાર્ય શું છે તો કે નાઇટ્રોજનનું, વાતાવરણીય જે નાઇટ્રોજન એનું સ્થાપન કરે. નાઇટ્રોજનનું સ્થાપન કરે. વાતાવરણનો જે નાઇટ્રોજન હોય ઇઝીલી લઈ શકાય નહીં. એને નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના મૂળ ગંડિકા પણ રાઇઝોબિયમ બેક્ટેરિયા પણ એનું રૂપાંતર કરે છે. અહીંયા યુ બેક્ટેરિયાની વાત કરીએ શું કરે તો કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એનું સ્થાપન કરે છે. નેક્સ્ટ જોઈએ ડાયનર વૈજ્ઞાનિકનો ફાળો. ડાયનર વૈજ્ઞાનિકે શું કીધું હતું તો કે એવા નવા ચેપી કારકો એમણે શોધ્યા કે જે વાયરસ કરતા પણ કદમાં નાના હતા. નવા ચેપી કારકો શોધ્યા જે વાયરસ કરતા પણ નાના હતા. એનું નામ શું આપ્યું તો કે વિરોઇડ્સ. શેની શોધ કરી હતી? વિરોઇડ્સ. જે વાયરસ કરતા પણ નાના અને ચેપી કારકો. શેમાં રોગ કરતા હતા તો કે બટાકાની અંદર ત્રાકમય ગ્રંથિલ રોગ. ત્રાકમય ગ્રંથિલ રોગ એના માટે જવાબદાર હતા એ વિરોઇડ્સ. નેક્સ્ટ જોઈએ ઉચ્ચસ્થ બીજાશય ધરાવતી વનસ્પતિનો સમૂહ માટેનો સાચો વિકલ્પ કયો તો કે તમારું જે લિલિએસી કુળ, ફેબેસી કુળ અને કઈ આવે બીજી સોલેનસી કુળ. ત્રણેય કુળના જે દરેક વનસ્પતિ હશે એ કેવી હશે તો કે ઉચ્ચસ્થ બીજાશય. અધોજાયી પુષ્પ હશે, બીજાશય કેવું હશે? ઉચ્ચસ્થ હશે. તો કયું આવશે તો કે રાઈ, રીંગણ અને જાસૂદ. શેના માટે આવશે? ઉચ્ચસ્થ બીજાશય માટે. ઓપ્શન કયો આવશે? ડી આવે. નેક્સ્ટ જોઈએ વિષમ બીજાણુ ત્રિઅંગી વનસ્પતિ માટેના જે ઉદાહરણ કયા કયા આવશે તો કે સાલ્વિનિયા, માર્શેલિયા અને સેલાજીનેલા. 3 આપણે આપીએ. કયું છે? સેલાજીનેલા. બીજું કયું આવશે તો કે માર્શેલિયા. અને ત્રીજું કયું આવશે? સેલાજીનેલા, માર્શેલિયા અને બોલો બોલો ફટાફટ. સાલ્વિનિયા. અળસિયાની અંદર ઉત્સર્ગિકાઓના પ્રકાર. અળસિયાની અંદર 3 પ્રકારની ઉત્સર્ગિકા જોવા મળે છે. કઈ કઈ જુઓ. ત્વચીય ઉત્સર્ગિકા, કંઠનાલીય ઉત્સર્ગિકા અને બીજી કઈ છે તો કે વિટપીય ઉત્સર્ગિકા. 3 પ્રકારની ઉત્સર્ગિકા એની અંદર જોવા મળશે. નેક્સ્ટ જોઈએ
માલપિગિયન નલિકાઓનું સ્થાન અને કાર્ય. માલપિગિયન નલિકા કોની અંદર જોવા મળે? વંદાની અંદર. એનો મધ્યાંત્ર અને પશ્ચાંત્ર વાળો જોડતો ભાગ એટલે એનો ઉત્સર્જન તંત્ર વાળો ભાગ છે તેની અંદર જોવા મળશે. વંદાની અંદર, વંદામાં ઉત્સર્જન તંત્રમાં કાર્ય શું છે? તો કે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો નો નિકાલ કરે. નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ. ઉત્સર્જન તંત્ર છે એટલે ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરશે. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ, પ્રાણી કોષની અંદર જોવા મળતી પટલ વિહીન અંગિકાઓ. 2 અંગિકાઓના નામ આપ્યા છે, 3 આવડતી જ હોવી જોઈએ. કઈ છે? પહેલી યાદ કરો, કોષ કેન્દ્રિકા. રિબોઝોમ. અને એક વધારાની આપણે લખીએ, કઈ હશે એક્સ્ટ્રા? તો કે તારા કેન્દ્ર. પટલ વિહીન અંગિકાઓની અંદર આવશે. હવે નેક્સ્ટ જોઈએ 10મો ક્વેશ્ચન, જારક શ્વસન સાથે સંકળાયેલી કોષીય અંગિકા. બેઝિક છે, પાવર હાઉસ આપણું કયું આવશે? કણાભ સૂત્ર. પણ હવે કણાભ સૂત્ર. નેક્સ્ટ જોઈએ, દ્વિનામી નામકરણ પદ્ધતિ માટેના જે સાર્વત્રિક નિયમો છે એમાં હવે સ્વાભાવિક છે, જો કોઈ પણ આપણને પણ આપણા અલગ અલગ નામો હોય, ઘરે કંઈક અલગ નામથી બોલાવતા હોય ને સ્કૂલમાં કંઈક અલગ નામથી બોલાવતા હોય, દ્વિનામી આપણું પણ દ્વિનામી નામકરણ થઈ ગયેલું હોય. કોઈ વનસ્પતિ, કોઈ પ્રાણીઓને ઓળખવાના હોય તો એમના વૈજ્ઞાનિક નામ અપાયેલા છે. અને એ વૈજ્ઞાનિક માટે પહેલા શું લખવામાં આવે? તો કે પહેલા પ્રજાતિનું નામ લખાય. જે તે વનસ્પતિ કે હોય કે પ્રાણી હોય તેનું પહેલું પ્રજાતિ અને પછી શેનું નામ લખે? તો કે જાતિનું. પ્રથમ જે 2 ઘટકોના સાથે નામ આપવાની પદ્ધતિ એને આપણે શું કહીએ? દ્વિનામી નામકરણ પદ્ધતિ. કોણે આપી છે? તો કે કોરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી છે. ઉદાહરણ તરીકે એક લઈએ, તમને આપેલો છે મેંગનીફેરા ઇન્ડિકા આંબા માટે. એક બીજું હું લઉં, સોલેનમ મેલોન્જેના. સોલેનમ મેલોન્જેના શેનું છે? આ રીંગણનું છે. રીંગણ એનું વૈજ્ઞાનિક નામ છે. તો એના માટે આપણે સાર્વત્રિક નિયમોની વાત કરીએ તો કયું? જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે હંમેશા કેવું હોય? તો કે જ્યારે તમે ટાઈપિંગ કરો તો લેટિન ભાષાની અંદર, હેન્ડ રિટન તો આવવાનું છે નહીં. ટાઈપિંગ કરવા બેસો તો કઈ ભાષામાં હોવું જોઈએ? તો કે લેટિન ભાષાની અંદર હોવું જોઈએ. જીવ એ વૈજ્ઞાનિક નામની અંદર પ્રથમ શબ્દ કયો હોય? તો કે પ્રજાતિનો. અને એના પછી બીજો જે પ્રત્યય ઘટક તરીકે કોણ હોય? તો કે જાતિ. પ્રથમ કયું? સોલેનમ શું છે? પ્રજાતિ છે. મેલોન્જેના શું છે? જાતિ છે. એ જ રીતે અહીંયા મેગ્નિફેરા શું છે? તો કે જાતિ, પ્રજાતિ છે. ઇન્ડિકા શું છે? તો કે એની જાતિ છે. એ પછી ત્રીજું કયું છે? તો કે બંને શબ્દો એટલે કે પ્રજાતિ અને જાતિ જ્યારે હેન્ડ રિટન લખીએ, હસ્તલિખિત હોય ત્યારે શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે. આજે મેં અહીંયા જો તમને સોલેનમ એની નીચે આડી લીટી કરવી પડે અને મેલોન્જેના એની નીચે આડી લીટી કરવી પડે. એ પછી ચોથું શું છે? કેમ એવું કરવાનું? તો કે ઇટાલિક. આપણે લેટિન શબ્દ જાતે લખી તો શકતા નથી, ઇટાલિકમાં પણ લખી શકતા નથી. હેન્ડ રિટન હોય એટલે તમે નીચે અંડરલાઈન કરી દો તો ખબર પડી જાય. ચોથી વસ્તુ કઈ છે? તો કે પ્રજાતિના નામનો જે પહેલો અક્ષર હોય એ કેવો હોવો જોઈએ? મોટી લિપિનો. જે આ તમારો એસ મેં અહીંયા કાઢ્યું છે સોલેનમનો, એસ કેવો છે? મોટી લિપિનો, કેપિટલ લેટર હશે. અને જાતિનું જે છે એ કયું લખાય? તો કે નાની લિપિની અંદર, સ્મોલ લેટર્સમાં લખાય. જો મેલોન્જેના મેં કઈ લીટી કયા લાઈન પેલુંમાં લખ્યું છે? તો કે સ્મોલ લેટર્સમાં લખ્યું છે. પાંચમું કયું છે? તો કે ચોક્કસ પ્રત્યય એટલે કે જીવશાસ્ત્રનું નામ એ સંક્ષિપ્તમાં લખવામાં આવે. આ સોલેનમ મેલોન્જેના પછી એમ ટૂંકમાં એલ અથવા તો લિનિયસ છે એટલે ડબલ એન, LINN, લિનિયસ એવી રીતે પણ ટૂંકમાં લખી શકાય. તો આ 5 વસ્તુ જે છે એ સાર્વત્રિક નિયમો છે. શેના માટેના? તો કે દ્વિનામી નામકરણ કરવા માટેના સાર્વત્રિક નિયમ છે. કયા કયા છે? તો કે પહેલું કયું છે? તો કે લેટિન ભાષાની અંદર હોવું જોઈએ. બીજું પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો શબ્દ કેવો હોવો જોઈએ? જાતિ હોવો જોઈએ.
ત્રીજી વાત કરીએ તો કે જ્યારે હાથથી લખતા હોઈએ ત્યારે એની નીચે શું કરવાનું આવે? અંડરલાઈન કરવાની આવે. ચોથી વસ્તુ શું છે તો કે પ્રજાતિ જે છે એનો પહેલો અક્ષર મૂળાક્ષર કેવો હોવો જોઈએ? કેપિટલ લેટરમાં હોવો જોઈએ. જાતિ જે છે સ્મોલ લેટરની અંદર લખવામાં આવે છે. ચોક્કસ પ્રત્યય એટલે કે અંતમાં જે વૈજ્ઞાનિક જે શાસ્ત્રી છે, જીવશાસ્ત્રી જેણે આ શોધ કરી છે એનું વૈજ્ઞાનિકનું નામ ટૂંકમાં લખવામાં આવે છે. જેમ કે તમે સ્મોલ કે અહીંયા કેપિટલ એલ ટૂંકમાં લખી દો અથવા તો લિનિયસ લખો. કોરોલસ લિનિયસ શોધી છે એટલા માટે. ક્લિયર આટલું? નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. બંધારણીય સૂત્ર આપો. ગ્લિસરોલ અને ગ્લાયસીન. કેમિસ્ટ્રી આવી ગયું. શું આવશે? જો CH2OH, CHOH અને CH2OH. આ શાનું છે તો કે ગ્લિસરોલ. ગ્લિસરોલનું બંધારણીય સૂત્ર છે. અને આ શેનું છે તો કે ગ્લાયસીન. CH2NH2COOH. આ રીતે એની 4 વેલેન્સી. કાર્બનની સંયોજકતા કેટલી હોય તો કે 4 હોય. બરાબર? તેની સંયોજકતા પૂરી કરવાની હોય. તો આ શું છે? ગ્લાયસીનનું બંધારણીય સૂત્ર છે અને આ ગ્લિસરોલનું છે. નેક્સ્ટ જોઈએ, કંકતધરા સમુદાયના લક્ષણો જણાવો. આ તો તમને બેઠે બેઠું પૂછી દીધું છે. ઘણી વાર એવું પણ જૈવિક પ્રદીપ્યતા ધરાવતા હોય એવા સમુદાયના લક્ષણો જણાવો. તો તમને ખબર હોવી જોઈએ કયા આવે તો કે કંકતધરા આવે. જુઓ કેવા છે આ પ્રાણીઓ? સામાન્ય રીતે સમુદ્ર અખરોટ ઉદાહરણ છે અને કયું હોય તો કે કંકત જેલી તરીકે ઓળખવામાં આવે છે. સંપૂર્ણ રીતે દરિયાઈ. મીઠા પાણીની અંદર જોવા મળશે નહીં. સંપૂર્ણ રીતે ક્યાં હશે? દરિયાઈ હશે. સમમિતિ કેવી છે? અર્ય. અર્ય તમે સમમિતિ ખબર હોવી જોઈએ. સમમિતિ એટલે શું? તમે 3 પ્રકારની આવે છે. અર્ય સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ અને અસમમિતિ. તો આપણે તેની ગણતરી કરીએ તો અર્ય સમમિતિ એટલે શું તો કે તમે કોઈ પણ કેન્દ્ર પરથી એને કાપો, તમને કેવા ભાગ મળે? 2 સરખા ભાગ મળે. તમે એને આમ કાપો, આમ કાપો, આમ કાપો કે આમ કાપો, 2 ટુકડા કેવા મળે? એક સરખા મળે. અને આપણે શું કહીએ? અર્ય સમમિતિ કહેવાય. દ્વિપાર્શ્વ સમમિતિ એટલે કે ચોક્કસ કેન્દ્ર પાસેથી તમે કાપો અને તમને 2 ડાબો અને જમણો 2 સરખા ભાગ મળે. ને આપણે શું કહીએ? દ્વિપાર્શ્વ સમમિતિ. અસમમિતિ એટલે શું તો કે કોઈ પણ ભાગ પરથી તમે એને કાપો, તમને 2 સરખા ભાગ મળશે નહીં. તો એ સમમિતિ માટેનું છે. આ કેવું છે? અર્ય સમમિતિ ધરાવે. ગર્ભ સ્તર કેટલા છે તો કે દ્વિગર્ભ સ્તરીય રચના છે. અને પેશી સ્તરીય. જેમ જેમ તમારું જે સમુદાય આગળ જાય તેમ તેમ ઉદ્વિકાસ દર્શાવે છે. પેલા અકોષીય રચના હોય, એક કોષીય હોય, બહુકોષીય કોષો ભેગા મળીને શું બનાવે તો કે પેશીની રચના બનાવે. પેશી ભેગું મળશે, કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા મળે તો શું બનાવે? અંગ. પછી અંગતંત્ર બનશે અને સંપૂર્ણ સજીવ શરીરની દેહની રચના થશે. બરાબર? આ કેવું રચના ધરાવે છે તો કોઈ કોષો ભેગા મળેલા હશે. પેશી સ્તરીય, પેશીઓ જોવા મળે એટલે પેશી સ્તરીય આયોજન ધરાવે છે. શરીર જે છે એની ઉપર પક્ષમાં અથવા કંકત તક્તિઓ આવેલી હોય. અને કેટલી હોય તો કે 8 હરોળમાં. જુઓ અહીંયા આ 1 2 3 4 5 6 7 અને 8 આ જે છે એ શું છે? તક્તિઓ જેવી આ 8 તક્તી જેવી રચના જોવા મળે છે. જે શેમાં મદદરૂપ થાય છે તો કે પ્રચલન. જો એમાંથી તક્તિવાળા ભાગ પાસેથી કંઈક હવે એમ પક્ષમાં કસા જેવી એમ થોડી નાની રચના જેવી નીકળે છે. હલનચલન પ્રચલનની અંદર મદદ કરે છે. બહિર્કોષીય અને અંતઃકોષીય એમ 2 પ્રકારના પાચન થાય. કોષની અંદર પણ અને કોષની બહાર બંને જગ્યાએ પાચન કરે છે. જૈવિક પ્રદીપ્યતા. જો કયો ગુણધર્મ ધરાવે? જૈવિક પ્રદીપ્યતા એટલે કે પ્રકાશિતતાનો ગુણધર્મ આવે. અને એ ગુણધર્મ એ શું છે? ખૂબ જ નોંધનીય લક્ષણ છે. કોનું? કંકતધરાનું. એટલા માટે મેં તમને કીધું કંકતધરા સમુદાય ના આપીને જૈવિક પ્રદીપ્યતા ધરાવતા સમુદાય વિશે પૂછવામાં આવે તો તમને ખબર હોવી જોઈએ કે આ કયો સમુદાય હોય? કંકતધરા હોય. અને જૈવિક પ્રદીપ્યતા એ મુખ્ય એની વિશિષ્ટતા એનું લક્ષણ છે. જ્યારે તમે સમુદ્રની અંદર રાત્રે ઘણી જગ્યાએ જોશો તો એકદમ લાઇટિંગ જેવી દેખાય છે દરિયાની અંદર. રાતના ટાઈમે તમે જાઓ કશે અને ફરવા તો ત્યાં તમને આ જોવા મળે. શું તો કે કંકતધરા, ટીનોફોરા જેને આપણે કહીએ. એકદમ લાઇટિંગ તારા જેવા અંદર નીચે ચમકતા હોય એવું આપણને પાણીની અંદર દરિયામાં જોવા મળે છે. એની અંદર લિંગ ભેદ જોવા મળતો. નર અને માદા એમ 2 અલગ અલગ જોવા મળતા નથી. પ્રજનન કેવું કરે છે? ફક્ત લિંગી પ્રજનન કરે. ફલન કેવું છે? બાહ્ય ફલન. શરીરની બહાર ફલન થાય ને આપણે શું કહીએ? બાહ્ય ફલન કહીએ. વિકાસ કેવો છે? ગર્ભ વિકાસ પરોક્ષ. પરોક્ષ અને સીધો વિકાસ એટલે શું?
સીધો વિકાસ એટલે માની લો કે ઈંડુમાંથી સીધે સીધું બચ્ચું આવી ગયું નોર્મલ, તો એને આપણે શું કહીએ? સીધો વિકાસ કહીએ. એક આની સાથે નથી કનેક્ટેડ છતાં પણ એક તમને ઇઝી પડે એના માટે એક એક્ઝામ્પલ આપું. દેડકો એનું ઈંડુમાંથી નાનું ટેડપોલ બને. ટેડપોલ શું કહેવાય? એની ડિંભીય અવસ્થા કહેવાય. તો જેમાં ડિંભીય અવસ્થા જોવા મળે એવા ગર્ભ વિકાસને આપણે શું કહીએ? પરોક્ષ વિકાસ કહીએ. જેની અંદર ડિંભીય અવસ્થા જોવા મળે, અંડ જે ઈંડું હોય એમાંથી નાનું ટેડપોલ મળ્યું. આપણે દડકાની વાત કરીએ એમાં ટેડપોલ કહીએ. દરેકની અંદર ડિંભીય અવસ્થાના નામ અલગ અલગ હોય. તો જેમાં ડિંભીય અવસ્થા જોવા મળે છે એને આપણે શું કહીએ? તો કે એનો ગર્ભ વિકાસ કેવો હશે? પરોક્ષ ગર્ભ વિકાસ. ઉદાહરણ તરીકે પ્લ્યુરોબ્રેકિયા અને ટીનોપ્લેના બે એના ઉદાહરણ છે. નેક્સ્ટ જોઈએ, પર્ણફલકના છેદનને આધારે પર્ણના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. પર્ણફલક, હવે તમને કહેશે પર્ણફલક કોઈ બહુ મોટું નામ નથી. આપણું પાંદડું જે છે એને પર્ણફલક, એની જે આમ ઉપર નીચેની સપાટી એને આપણે પર્ણફલક, એ સીધી સપાટી હોય એને શું કહેવાય? પર્ણફલક કહેવાય. એના છેદન ને આધારે માની લો કે મારો એક પાસે એક આ પર્ણ છે, આમાં તમને એની ફલક, એની કિનારી કેવી છે? સીધી કિનારી છે. કોઈ પણ પ્રકારનું એમાં છેદન જોવા મળતું નથી. તો જેની પર્ણફલક કેવું હોય? સંપૂર્ણ એટલે કે અખંડિત હોય, અથવા તો સાદી ભાષામાં કહીએ કે પર્ણફલક, અથવા તો બીજું એવું પણ હોય પર્ણફલકની અંદર છેદન હોય. એક અહીંયા એક્ઝામ્પલ આપું. માની લો કે કોઈ પર્ણ છે એની અંદર છેદન હોય પણ આ મધ્ય શિરા સુધી પહોંચતું ન હોય. પર્ણફલકમાં છેદન હોય પણ મધ્ય શિરા સુધી પહોંચતું નહીં. આ મધ્ય શિરા કહેવાય, એની અંદર સુધી પહોંચતું ના હોય તો એવા પર્ણને શું કહેવાય? સાદું પર્ણ કહેવાય. ક્યાં તો એની અંદર એવું છેદન જોવા મળે જ ના એની કિનારી પર, અથવા તો જો જોવા મળે તો મધ્ય શિરા સુધી અડકેલું હોય નહીં. તેને આપણે શું કહીએ? તો કે સાદું પર્ણ છે એવું કહી શકાય. બીજું પર્ણફલકના છેદનને આધારે બીજો પ્રકાર છે સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણ એટલે શું? તો કે પર્ણફલકનું છેદન ક્યાં સુધી હોય? તો કે મધ્ય શિરા સુધી પહોંચેલું હોય અને પર્ણફલક જે છે ઘણી કણિકાઓની અંદર વિભાજિત થાય, જેને આપણે શું કહીએ? સંયુક્ત પર્ણ. એક માની લો કે આવી રીતે આમ નાની નાની પીંછું જેવી આકાર બને તો આનું પણ આ નાની નાની શું કહેવાય? અને પર્ણિકા કહેવાય. આ શું છે? પર્ણિકા. આ પણ શું છે? પર્ણિકાઓ છે. એનું ક્યાં સુધી આવેલું છે? તો કે મધ્ય શિરા સુધી એનું છેદન આવેલું છે. નાની નાની ઝીણી ઝીણી પાંદડા જેવી રચના જોવા મળે. જો આકૃતિની અંદર પણ છે, આ આકૃતિ પણ છે. શેની છે? બોલો. સંયુક્ત પર્ણ માટે છે. છેદન ક્યાં સુધી આવેલું છે? અલગ અલગ પ્રકારના પણ છે. પીછાકાર અને બે પ્રકારના હોય. કયા? સંયુક્ત પર્ણ બે પ્રકારના હોય. કયું? તો કે સાદું સંયુક્ત પર્ણ, જેમાં પર્ણની પર્ણકલિકા પર્ણકલિકાના કક્ષમાં કલિકા હોતી નથી, જેને આપણે કક્ષ કલિકા કહીએ. પર્ણ હોય એની અંદર કક્ષમાં શું હોય? તો કે નાની આવી કલિકા હોય એને આપણે કક્ષ કલિકા કહીએ. તે જોવા મળતી નથી. સંયુક્ત પર્ણ જે છે એ બે પ્રકારના હોય. કયા? તો કે પક્ષવત એટલે કે પીછાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ. પીછાકાર સંયુક્ત પર્ણમાં શું હોય? તો કે ઘણી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય જે પર્ણની મધ્ય શિરાના અસ્તિત્વને રજૂ કરે. જેમ કે લીમડો. એક લીમડાનું તમે પાંદડું લઈ લો, તમને કઈ રીતે? તો કે બંને આમ એક ડાળી હોય તો એક આ બાજુ પાંદડું, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, એવી રીતે અલ્ટરનેટ બંને સાઈડ જોવા મળે છે, જેને આપણે શું કહીએ? પીછાકાર સંયુક્ત પર્ણ. મેં પેલું દોર્યું એ ટાઈપનું પણ હોઈ શકે. પંજાકાર સંયુક્ત પર્ણ એટલે શું? તો કે પર્ણિકા કોઈ એક જ સામાન્ય બિંદુ અથવા પર્ણદળની ટોચના ભાગેથી જ જોડાયેલી હોય. બીજું એક એક્ઝામ્પલ એનું આપો. કયું હોઈ શકે? એકદમ બેઝિક બિલ્લીપત્ર. 3 પાંદડાવાળું કે 5 પાંદડાવાળું હોય કેવું? પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય. તો બેઝિક એક એ વસ્તુ યાદ રાખો, અથવા તો તમે ઉદાહરણ યાદ રાખી શકો. શીમડો. આમાં કયું છે? પીછાકારમાં લીમડો યાદ રાખવાનો અને પંજાકારમાં શીમડો યાદ રાખવાનો. લીમડો અને શીમડો, પંજાકાર અને પક્ષવત, એ બંને એના ઉદાહરણ છે. આ પણ જુઓ, આ રીતે હોય સંયુક્ત પર્ણ, પંજાકાર સંયુક્ત પર્ણ.
આવી રીતે એના પેટ્યોલ્સ સાથે જોડાયેલું હોય, આ એના જે મૂળ જે ટોચના ભાગ સાથે જોડાયેલું હોય, જુઓ આ ટાઈપનું જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્વિદળી મૂળની અંતઃસંરચના અને દ્વિદળી પ્રકાંડ એની અંતઃસંરચનાની વાત કરીએ. મેં થોડા ઘણા જેવા લીધા છે. કયા કયા હોય? પહેલા દ્વિદળી મૂળની વાત કરીએ તો દ્વિદળી મૂળમાં મૂળ રોમ કેવું હશે? એક કોષીય હશે. દ્વિદળી મૂળ તમે આમ જો દોરો, ધારો કે આમ અધિસ્તર છે, આ અધિસ્તર પરથી નીકળતો બહિરુદ્ધ ભેદ આ રીતેનું, આ કેવું છે? એક કોષીય છે. કેવી રચના છે? એક કોષીય. મૂળ દ્વિદળી મૂળમાં જોવા મળતું મૂળ રોમ કેવું છે? એક કોષીય છે. દ્વિદળી પ્રકાંડમાં મૂળ રોમ પ્રકાંડ રોમ જોવા મળે, અને પ્રકાંડ રોમ કેવું હશે? દ્વિદળી પ્રકાંડમાં પ્રકાંડ રોમ જોવા મળે, પ્રકાંડ રોમ કેવું હશે? તો કે બહુકોષીય પ્રકાંડ રોમ જોવા મળે. કયું હશે? બહુકોષીય પ્રકાંડ રોમ. બીજો તફાવત જોઈએ તો કે એનું બાહ્યક જે છે પાતળી દિવાલ વાળા બહુસ્તરીય મૃદુતક કોષોનું બનેલું હોય. દ્વિદળી મૂળનું જે બાહ્યક છે પાતળી દિવાલ વાળું અને બહુસ્તરીય મૃદુતક કોષોનું બનેલું હોય છે. જ્યારે દ્વિદળી પ્રકાંડની આપણે વાત કરીએ તો એનું અધિસ્તર અને પરિચક્ર વચ્ચેના જે પ્રદેશમાં બહુસ્તર ઘણા બધા સ્તરમાં કોષો ગોઠવાયેલા હોય ને એ કોષો ભેગા મળીને શેનું નિર્માણ કરે છે? તો કે બાહ્યકનું નિર્માણ કરે છે. એ પછી જોઈએ તો કે અંતઃસ્તર શું ધરાવે? તો કે કાસ્પેરિયન પટ્ટી. લિગ્નિનનું સ્થૂલન ધરાવે, પાણીનું વહન નહીં થાય, બરાબર? તો કાસ્પેરિયન પટ્ટી ધરાવે છે અંતઃસ્તર. દ્વિદળી પ્રકાંડના અંતઃસ્તરને કાંજી સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કાંજી સ્તર? તો કે એના અંતઃસ્તરમાં કાંજી કણો એટલે કે સ્ટાર્ચ કણો હાજર હોય એટલા માટે એને શું કહેવાય? કાંજી સ્તર. અને ત્યાંના જે કોષો હશે કેવા હશે? મૃદુતકીય કોષો હશે. તમે પેશીઓ ભણ્યા છો, મૃદુતક પેશી, શિથિલોતક પેશી અને દ્રઢોતક પેશી. તો કઈ પેશીમાં કેટલો અવકાશ જોવા મળે છે? હવે બીજી વસ્તુ, દ્રઢોતક પેશી ફોર એક્ઝામ્પલ લઈએ, લિગ્નિનનું સ્થૂલન ધરાવતી હોય, લિગ્નિનનું સ્થૂલન ધરાવે એટલે કોષો કેવા હશે? મૃત હશે. કેમ? એ કોષ રસ જે છે એમાંથી લિગ્નિન બનશે, અને લિગ્નિન જેમ જેમ વધારે લિગ્નિન બનતો જશે, લિગ્નિનનું સ્થૂલન આવતો જશે, તેમ તેમ કોષરસ કેવો થાય? ઘટતો જાય. જીવરસ ઘટતો જાય, ઘટતો જાય એટલે કોષ કેવો થાય? મૃત પામે. બરાબર? એ પછી તો કે પરિચક્ર જે છે કેવા કોષો ધરાવે? તો કે મૃદુતક કોષોનું બનેલું છે. જ્યારે દ્વિદળી પ્રકાંડની અંદર પરિચક્ર જે છે અંતઃસ્તરની નીચેની બાજુ અને જે અનવાહક છે એની ઉપરની બાજુએ જોવા મળે છે. બરાબર છે? અને એ મૃદુતક કોષોનું બનેલું હોતું નથી. નેક્સ્ટ જોઈએ રાતી લીલ એટલે કે રોડોફાઇસી, એના વિશે વર્ણવવાનું છે. રોડોફાઇસી ને સામાન્ય રીતે રાતી લીલ અથવા તો લાલ લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ એવી રીતે ઓળખવામાં આવે? તો કે એના દેહની અંદર લાલ રંગનું રંજક દ્રવ્ય કયું? R-phycoerythrin. કયું રંજક દ્રવ્ય જોવા મળે? R-phycoerythrin જોવા મળે છે. એ પછી મોટા ભાગે જે રાતી લીલ છે ક્યાં હોય? તો કે દરિયા પાણીમાં, જે હુંફાળા અથવા ખારા પાણીમાં વધારે જોવા મળે. મોટે ભાગે મીઠા પાણી કરતા ખારા પાણીમાં વધારે જોવા મળે, દરિયાની અંદર વધારે જોવા મળે નદી કરતા. ત્યાં પાણીની સપાટીની નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોની અંદર ક્યાં હોય? તો કે વધારે ઊંડાઈએ જ્યાં ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશ, એમ બંને સ્થાને જોઈએ. વધારે પ્રકાશવાળા વિસ્તારમાં સપાટી ઉપરનો જે સૂર્યપ્રકાશ વધારે આવતો હોય એવો, અથવા દરિયાની અંદર એકદમ ઊંડે જ્યાં પ્રકાશ પહોંચી શકતો ના હોય એવું બંને જગ્યાએ રાતી લીલ જોવા મળે છે. રાતી લીલનો સુકાયેલો દેહ કેવો હશે? તો કે બહુકોષીય. એક કોષ કરતા વધારે કોષની રચના હોય ને આપણે શું કહીએ? બહુકોષીય કહીએ. દૈહિક રચના કેવું છે? જટિલ દૈહિક રચના છે. એનું બોડી આખું સ્ટ્રક્ચર કેવું છે? એકદમ જટિલ છે, સીધે સીધું નથી, કોમ્પ્લેક્સ છે થોડું. ખોરાક તરીકે છે ને આ મુખ્ય આ વસ્તુ દરેક લીલની અંદર તમારે યાદ રાખવાનું હોય કે ખોરાક કયા સ્વરૂપમાં સંગ્રહ કરે છે. બીજું, એની અંદર કયા પ્રકારનું રંજક દ્રવ્ય આવેલું છે અને ક્યાં રહે છે એનું નિવાસસ્થાન. એટલું આપણે એના ઉદાહરણે તો ખાસ યાદ રાખવાનું હોય. ખોરાક સંગ્રહ, રાતી લીલ કયા તરીકે ખોરાક સંગ્રહ કરે? તો કે ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ કરે. અને એનું બંધારણ કોના જેવું હોય? કોના જેવું હોય? તો કે એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન, એના જેવું બંધારણ હોય. બરાબર? એના જેવું બંધારણ ધરાવે છે. રાતી લીલ સામાન્ય રીતે
અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રકારનું પ્રજનન જેને આપણે વાનસ્પતિક પ્રજનનની અંદર કરીએ, શું થાય? અવખંડન દ્વારા. માની લો કે આ એક ભાગ છે, અહીંયાથી આમ તૂટી ગયું તો એક આ અને એક આમ બે સંપૂર્ણ સજીવ તરીકે વિકસવા માંડે. આપણે શું કહીએ? અવખંડન. ખંડિત થઈ જાય, બે ભાગમાં વેચાઈ જાય. તો જે વેચાયેલા ખંડિત થયેલા ભાગ હોય એ સંપૂર્ણ સજીવ તરીકે પછી વિકસવા માંડે. અચલિત બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે. અચલિત, જે ચલિત ન હોય એવા બીજાણુ જેની અંદર કશા પક્ષમાંની હાજરી ના હોય એને આપણે અચલિત બીજાણુ કહીએ. તેના દ્વારા અલિંગી. અને ચલિત જન્યુ દ્વારા શું કરે? તો કે લિંગી પ્રજનનની ક્રિયા કરે છે. લિંગી પ્રજનન એ અંડજન્યુક પ્રકારે થાય. પહેલા અંડકનું નિર્માણ થાય, બરાબર, અને એની સાથે જટિલ પશ્વફલન ઘટના અને પશ્વફલન ફલન પછીનો જે વિકાસ કેવો છે? જટિલ છે. ઉદાહરણ તરીકે લઈએ તો કે પોલિસાઇફોનિયા, પોરફાયરા, ગ્રેસિલારિયા અને જેલિડિયમ એના સામાન્ય શબ્દ છે. એનું આપણે જે જેલિડિયમ એની વાત કરીએ, ગ્રેસિલારિયા અને પોરફાયરા અને પોલિસાઇફોનિયા શેના ઉદાહરણ છે? તો કે રાતિલીલના ઉદાહરણ છે. તફાવત આપો મેરુદંડી અને અમેરુદંડી પ્રાણી. મેરુદંડી પ્રાણીઓ અને અમેરુદંડી પ્રાણીઓ. આપણું પ્રાણી સૃષ્ટિ સમુદાય ના જે અલગ અલગ સમુદાયો છે એની વાત કરવાની છે. એમાં કયું છે? મેરુદંડી અને અમેરુદંડી. મેરુદંડી શબ્દ પરથી ખબર પડે, જેની અંદર મેરુદંડ હાજર હોય એને આપણે શું કહીએ? મેરુદંડી. જ્યારે પાતળો એવો દંડ પૃષ્ઠ બાજુએ હાજર હોય તેને આપણે શું કહીએ? મેરુદંડ. આપણી અંદર જોઈએ તે મેરુદંડ આગળ જતા શેમાં? કરોડ સ્તંભની અંદર પરિણમે છે. તો જેની અંદર મેરુદંડ હાજર હોય એને આપણે મેરુદંડી કહીએ. જેની અંદર મેરુદંડ ગેરહાજર હોય એને અમેરુદંડી કહીએ. એ પછી મેરુદંડી પ્રાણીઓની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર CNS ક્યાં હશે? તો કે પૃષ્ઠ બાજુએ હોય, પોલું હોય અને એકવળું હોય. આમ સિંગલ હોય, ડબલ લેયર રચના ના હોય. આમ ડબલ ના હોય, એવું હોય, સિંગલ હોય. અમેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર ક્યાં? વક્ષ બાજુ. હવે એક વસ્તુ, આપણી આ કઈ? પૃષ્ઠ બાજુ, આ વક્ષ બાજુ. પ્રાણી ધારો કે આમ સરીસૃપ માની લો કે આવું કોઈ છે, માછલી છે, આ એની શું થાય? પૃષ્ઠ બાજુ. આ નીચેની એની શું થાય? વક્ષ બાજુ થાય. અમેરુદંડી પ્રાણીનું મધ્યસ્થ ચેતાતંત્ર કેવું હોય? વક્ષ બાજુ હોય, નક્કર હોય અને બેવડું જોવા મળે. પોલું નહીં હોય, નક્કર કઠણ હોય અને બેવડું હોય. મેરુદંડીનું અંદર હૃદય જે છે શરીરની વક્ષ બાજુએ. આપણી અંદર શરીર ક્યાં? વક્ષ બાજુએ. જે હૃદય છે ક્યાં આવેલું? વક્ષ બાજુએ. અમેરુદંડીમાં હૃદય જો હાજર હોય, કોઈ અમુક જે અમેરુદંડી હોય એમાં હાજર હોય, જો હાજર હોય તો ક્યાં હોય? તો કે શરીરની અંદર પૃષ્ઠ બાજુએ જોવા મળે. શરીરમાં પૃષ્ઠ બાજુએ હૃદય જોવા મળે. આપણી અંદર ક્યાં જોવા મળે? તો કે વક્ષ બાજુએ. પશ્વગુદાપુચ્છ હાજર હોય મેરુદંડની અંદર, પશ્વગુદાપુચ્છ હાજર હોય અમેરુદંડની અંદર, પશ્વગુદાપુચ્છ ગેરહાજર જોવા મળે. એ પછી વિભાગ C એની અંદર ત્રણ ગુણના પ્રશ્ન છે. એમાં ફૂગની અંદર લિંગી પ્રજનન વર્ણવો. ફૂગમાં લિંગી પ્રજનનની વાત કરી તો ફૂગની અંદર અંડ બીજાણુ, ધની બીજાણુ અને પ્રકણી બીજાણુ એના 3 દ્વારા લિંગી પ્રજનનની ક્રિયા થાય છે. ફળકાય વિશિષ્ટ રચના છે. ફળકાય કોની? તો કે ફૂગની અંદર લિંગી પ્રજનન માટે જે બનતી રચના છે કઈ? ફળકાય. તો એ વિશિષ્ટ રચનાની અંદર વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય. જેમ આપણું અંદર બીજાશય એની અંદર આવેલું અંડક, ઘણા બધા અંડકો ઉત્પન્ન થાય છે બીજાશયમાં. તેમાંની અંદર શું આવેલું છે? ફળકાય આવેલું છે, જેમાં વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. લિંગી પ્રજનન જે છે 3 તબક્કાની અંદર થાય છે ફૂગમાં. જીવરસનું સંયુગ્મન થાય. બીજું શું થાય? તો કે કોષ કેન્દ્ર ભેગા મળે અને પછી શું થાય? તો કે અર્ધીકરણની ક્રિયા થાય. જીવરસનું સંયુગ્મનની વાત કરીએ તો શું થાય? તો કે ક્યાં તો બે ચલિત પ્રચલન કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એવા ચલિત, અથવા તો અચલિત જન્યુઓના જીવરસના જોડાણને શું કહીએ? જીવરસ સંયુગ્મન. માની લો કે આવા બે ચલિત છે અથવા તો બે અચલિત છે, તો બંનેનું પહેલા શું જોડાશે? તો કે જીવરસ જોડાશે. જીવરસ જોડાય એટલે કઈ આ રીતેની એના કોષ કેન્દ્રની વાત કરીએ, બરાબર. તો બંનેનું જીવરસ સંયુગ્મન થયું. ધીમે ધીમે શું જોડાય? તો કે બંનેના કોષ કેન્દ્ર જોડાય, જેને આપણે શું કહીએ? કોષ કેન્દ્ર સંયુગ્મન કહીએ.
બંનેના કોષ કેન્દ્ર એકકીય કોષ કેન્દ્ર એકકીય એટલે બંને શું બનશે? દ્વિકીય કોષ કેન્દ્ર વાળી રચના બનશે. અને ધીમે ધીમે બંને સંપૂર્ણ અડધી, હવે આનું અર્ધીકરણ થશે, બરાબર, અર્ધીકરણ થાય તો શું થાય કે આ એક ફલિતાંડ બન્યો, દ્વિકીય રચના બની, એના પર શું કહીએ? ફલિતાંડ કહે. એ ફલિતાંડ જે છે અર્ધીકરણ ક્રિયાને પરિણામે શું બને? તો કે એકકીય બીજાણુનું નિર્માણ થાય. તમને અર્ધીકરણ યાદ હોય તો ફલિતાંડમાંથી 4 એકકીય જન્યુ, 4 એકકીય કોષનું આગળ જ્યારે આપણે અર્ધીકરણની વાત કરી ત્યારે એમાં 4 એકકીય કોષો બનતા હતા. આમાં પણ શું થાય? તો કે એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. જ્યારે ફૂગની અંદર લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર રીતે સમાગમ કરી શકે એવા હરીફ પ્રકારના 2 એકકીય કવક સૂત્રો એકબીજાની પાસે આવીને જોડાય. એની પાસે જે કવક સૂત્ર જેવી રચના હશે એ શું કરે? તો કે એકબીજાની સાથે આવે, બંને એકબીજા સાથે જોડાય એટલે પહેલા શું થાય? તો કે જીવરસ સંયુગ્મન થાય. જીવરસ સંયુગ્મન થાય પછી ધીમે ધીમે શું થાય? તો કે બંનેના કોષ કેન્દ્ર ભેગા મળે. કોષ કેન્દ્ર ભેગા થાય એટલે કેવું? દ્વિકીય રચના બને. એટલે કે કેટલીક ફૂગોની અંદર 2 એકકીય કોષોનું જોડાણ થાય અને તરત જ શું બને? દ્વિકીય કોષો, એટલે કે 2n. બંનેના રંગસૂત્ર પહેલા એકકીય હતા, બંને જોડાય એટલે શું બન્યું? 2n, દ્વિકીય રચના બની. આમ છતાં આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની જે ફૂગ છે એની અંદર દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જે છે એ બને છે. એટલે કે n+n દરેક કોષની અંદર બે કોષ કેન્દ્ર, આના એકમાં 2 કોષ કેન્દ્ર, આમાં 2 કોષ કેન્દ્ર, આવી રીતે એટલે 4 કોષ કેન્દ્ર બને છે. તો આને આપણે શું કહીએ? દ્વિકોષ કેન્દ્રીય તબક્કો તરીકે ઓળખવામાં આવે. પિતૃકોષ કેન્દ્ર જોડાય અને કોષ કેવો બને? દ્વિકીય બને. મેં અહીંયા તમને વાત કરી, કોષ કેવો બન્યો? દ્વિકીય બન્યો. દ્વિકીય કોષ બને એટલે ફૂગ જે છે એ ફળકાય બનાવે, જેમાં અર્ધીકરણનું વિભાજન થાય, કોષ વિભાજન થાય. કયા પ્રકારનું? તો કે અર્ધીકરણ. મૂળ હશે એમાંથી અડધા રંગસૂત્ર કેવા હશે? અડધા થઈ જશે. અર્ધીકરણ થાય અને એકકીય બીજાણુનું નિર્માણ થાય. અર્ધીકરણ થાય અને કોષો કેવા બને? એકકીય બને. કવકજાળની જે બાહ્યાકાર રચના છે એ બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાયના નિર્માણને આધારે આ સૃષ્ટિને વિવિધ વર્ગની અંદર પણ આગળ વિભાજિત કરે. જેમ કે મેં આપણે 2 વાત કરી, કઈ? આસ્કોમાઇસેટિસ વર્ગ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગ. એ પછી વાત કરીએ વિહંગ વર્ગ પક્ષીઓ. એના લક્ષણો, કોઈ પણ 6 લક્ષણ માંગ્યા છે, એના લક્ષણોની વાત કરીએ. પહેલું શું કહીએ? તો કે પીછાની હાજરી. વિહંગ છે. હવે જો તમારા પ્રાણી સૃષ્ટિમાં ધીમે ધીમે જેમ જેમ આગળ વધે છે ઉદ્વિકાસ થાય છે, કંઈક ઉપાંગો વિકસે છે ધીમે ધીમે, બરાબર. તો વિહંગ એટલે કે પક્ષીઓનો વર્ગ છે એમાં શું હોય? તો કે પાંખની હાજરી વિહંગ વર્ગની લાક્ષણિકતા છે. એમાં મોટા ભાગના કેવા છે? ઉડી શકે. હવે તમે કહેશો મેડમ પક્ષી છે તો ઉડી શકવાના? ના, અમુક અપવાદ છે. કયા ન ઉડી શકે એવા પણ અપવાદ છે. કયા? તો કે શાહમૃગ, કીવી, ઈમુ. અને એની અંદર શું? તો કે વિષબોન, એને ઉડવા માટે જે વિષબોન જોઈએ પાંખમાં હોય એ ગેરહાજર હોય, એટલા માટે ઉડી શકતા નથી. તેઓ શું ધરાવે? તો કે ચાંચ. ચણ ખાતા હોય એટલે શું ધરાવે? ચાંચ ધરાવે. અગ્ર ઉપાંગો, અગ્ર અને પશુ એમ 2 પ્રકારના ઉપાંગો, ટોટલ 4 હોય. આપણી અંદર 2 હાથ અને 2 પગ એમ 4 છે. આપણા પર અગ્ર ઉપાંગ, પશુ ઉપાંગ, પગ. તો એમની અંદર વિહંગમાં પણ અગ્ર ઉપાંગ અને પશુ ઉપાંગ જોવા મળે. પણ અગ્ર ઉપાંગ જે છે એનું શેમાં રૂપાંતર થઈ ગયેલું હોય? તો કે પાંખની અંદર રૂપાંતર થઈ ગયેલું હોય. પશુ ઉપાંગો જે છે એનું કામ શું? તો કે એની પર ભીંગડા હોય. જે કામ શું કરે ભીંગડાનું? તો કે ચાલવા, કૂદવા, તરવા માટે વૃક્ષની શાખાઓને પકડવામાં મદદ કરે છે. ત્વચા કેવી હોય? તો કે શુષ્ક હોય, તેલી ના હોય, શુષ્ક હોય. પૂંછડીના તલભાગે એક જ ગ્રંથિ આવેલી, કઈ? તો કે ખાલી તેલી ગ્રંથિ આવેલી હોય, બીજી કોઈ ગ્રંથિ જોવા મળતી નથી. એ પછી એની અંદર અસ્થિઓ કેવા? અંતઃકંકાલ જે છે સંપૂર્ણ રીતે શેનું? હાડકાનું જ બનેલું છે, કાચથી નહીં જોવા મળે, અસ્થિ જોવા મળશે. લાંબા અસ્થિઓ વાતકોટર એટલે કે હવાથી ભરેલા હોય, પોલા એટલે કે છિદ્રિષ્ટ હોય. હવે બેઝિક વસ્તુ છે, જે પોલું હશે બરાબર તે હલકું હોય તો જ ઉડી શકે ને. આપણને ઉડવા કીધું હોય તો ઉડાય? ચરબી ભરી છે નહીં. ચલો, પક્ષીઓનો પાચન માર્ગ અન્ન સંગ્રહાશય અને પેશણી જેવા વધારાના કોટરો ધરાવવાના અન્ન માર્ગ પેશણી આવેલી હોય. ચણ તો બેઠું ખાઈ જાય તો શું બેઠે બેઠું પચી જાય? આપણે ખાઈએ તો આપણું એ નહીં પચતું. આપણે ચાવીને ખાઈએ છીએ, આપણા દાંત છે
તો એ ચાવે છે ખોરાકને બરાબર અને તે આપણે પેટની અંદર મોકલીએ, અન્નમાર્ગમાં મોકલીએ છીએ. એ લોકો તો ચણ બેઠા બેઠા ગળી જાય છે, લઈ લે છે. તો એના અન્નમાર્ગની અંદર પેશી આવેલી છે, જે કટર જેવું કામ કરે. એ પેશી શું કરે તો કે દાણાઓને, ચણને કટ કરી નાખે અને ટુકડાઓમાં કરી નાખે, જેથી કરીને પાચન થઈ શકે. હૃદય જે છે સંપૂર્ણ રીતે ચતુષ્કોટર. કેમ આવું કીધું સંપૂર્ણ રીતે ચતુષ્કોટર? અમુક સમુદાયની અંદર તમે જો કે બે કર્ણક બે કર્ણક અને બે ક્ષેપક હોય. જો ક્ષેપક સંપૂર્ણ રીતે આવી રીતે હોય તો આને શું કે બે કર્ણક બે ક્ષેપક છે એવું કહી શકીએ. પણ અમુક સમુદાય, અમુક આની આગળનો છે તેમાં આપણે શું જોયું તો કે ક્ષેપક જે છે કેવું હોય? અપૂર્ણ વિભાજિત હોય. એટલે આપણે એને એક જ ક્ષેપક છે એવું કહીએ. આખી આ જે છેદન છે એ અહીંયા સુધી પહોંચતું ના હોય. અહીંયા શું કીધું તો કે સંપૂર્ણ રીતે ચતુષ્કોટરી, એટલે કે બે કર્ણક અને બે ક્ષેપક જોવા મળે છે. બે શું છે? કર્ણક છે અને બે શું છે તો કે ક્ષેપક છે, જોવા મળે છે. ઉષ્ણ રુધિરવાળા એટલે કે સમતાપી. સમતાપી અસમતાપી પ્રાણી એટલે શું ખબર હોવી જોઈએ? અસમતાપી પ્રાણીઓ જેનું બહારનું વાતાવરણ જેમ ચેન્જ થાય અને તેની સાથે સાથે બોડી ટેમ્પરેચર પણ ચેન્જ થઈ જાય તેને આપણે શું કહીએ? અસમતાપી પ્રાણીઓ. આપણે મનાલીમાં જઈએ તો આપણું બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી જ રહેશે, ઘટી ના જાય. 0 ડિગ્રી હોય તો 0 ડિગ્રી ના થઈ જાય, બરાબર? તો એવા આ પ્રાણીઓ કેવા છે? ઉષ્ણ. એવાને આપણે ઉષ્ણ રુધિરવાળા અથવા સમતાપી, કે જેનું બોડી ટેમ્પરેચર ગમે એવા વાતાવરણમાં જાય, બાહ્ય વાતાવરણ સાથે ડિપેન્ડ કરતું નથી. બાહ્ય વાતાવરણમાં ગમે એટલું ટેમ્પરેચર હોય એનું બોડી ટેમ્પરેચર જે હશે એ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે કે તેઓનું શરીરનું તાપમાન સતત કેવું રાખે? લોકો જાળવી રાખવા માટે સક્ષમ છે. શ્વસન શેના દ્વારા કરે તો કે ફેફસા દ્વારા કરે છે. ફેફસાનો વિકાસ એમની અંદર હોય. વાતાશ્રય ફેફસાની સાથે સંકળાયેલા છે, જે શ્વસનની અંદર શું કરે તો કે મદદરૂપ બને. ફેફસા હોય, વાતાશ્રય, આપણા જે વાયુ કોટરો આપણી અંદર પણ આવેલા છે, તો એ શું કરે? આમની અંદર વાતાશ્રય આવેલા હોય, જે શેમાં? શ્વસનની અંદર મદદ કરે છે. લિંગ ભેદ જોવા મળે. નર અને માદા એમ બે અલગ અલગ લિંગ ભેદ જોવા મળે છે. બીજું, ફલન કેવું છે? અંતઃફલન દર્શાવે. માદાના શરીરની અંદર ગર્ભાશયમાં, ગર્ભમાં શું થાય તો કે ફલનની ક્રિયાના શરીરની અંદર ફલન થાય ને આપણે શું કહીએ? અંતઃફલન. શરીરની બહાર થાય ને આપણે બાહ્ય ફલન કહીએ. વિકાસ કેવા છે? અંડપ્રસવી. ઈંડાઓને મૂકે છે. અંડપ્રસવી, અપત્ય પ્રસવી ખ્યાલ છે? અપત્ય અંડપ્રસવી. અંડપ્રસવી એટલે કે ઈંડાને મૂકે. અપત્ય પ્રસવી એટલે સીધું બચ્ચુને જન્મ આપે. અપત્ય અંડપ્રસવી એટલે કે માદાના શરીરની અંદર અંડનો વિકાસ થાય, સંપૂર્ણ વિકાસ થઈ જાય, પ્રસૂતિના સમયે શું તો કે બચ્ચુને જન્મ આપે છે, તો અપત્ય અંડપ્રસવી કહેવાય. અંતઃફલન છે, અંડપ્રસવી છે, અને વિકાસ કેવો છે? સીધો છે. ડિંભી અવસ્થા જોવા મળતી નથી, એટલા માટે વિકાસ કેવો હશે? ગર્ભ વિકાસ સીધો હશે. ઉદાહરણ તરીકે લઈએ તો કે કાગડો, કબૂતર, પોપટ, શાહમૃગ, પેંગ્વિન, મોર, એ બધા જેટલા પક્ષીઓ છે આપણા, એ શેમાં આવશે તો કે વિહંગ વર્ગની અંદર આવે છે. નેક્સ્ટ જોઈએ, ગ્લાયકોસિડિક બંધ, પેપ્ટાઇડ બંધ અને એસ્ટર બંધ. કોની કોની અંદર જોવા મળે તો કે મોનોસેકેરાઇડના, બે મોનોસેકેરાઇડના અણુ, બે ગ્લુકોઝ ગ્લુકોઝ, આમ બે સેકેરાઇડના અણુ એકબીજા સાથે જોડાય, તે જોડાવા માટે નિર્જલીકરણની ક્રિયા થાય અને જે બંધ બને એ બંધને શું કહેવામાં આવે તો કે ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે. આની અંદર શું જોવા મળે? ગ્લાયકોસિડિક બંધ. એ પછી એસ્ટર બંધની વાત કરીએ તો કે ગ્લિસરોલનો એક અણુ ફેટી એસિડના કોઈ પણ 3 અણુ સાથે જોડાય અને એસ્ટર બંધથી, કયા બંધથી જોડાય? નિર્જલીકરણની ક્રિયા થશે અને એસ્ટર બંધથી. જો ગ્લિસરોલ, આ ફેટી એસિડ, અહીંયાથી શું થાય તો કે H2O, નિર્જલીકરણ થયું, H2O છૂટું પડશે એટલે COOC એવી કંઈક રચના બનશે. આને હું કાઢી નાખું. જો અહીંયા શું દેખાય છે? COOC. આ બંને જોડાય, જે બંધથી જોડાશે એ બંધને શું કહેવાય? એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાયગ્લિસરાઇડની રચનામાં દરેક ફેટી એસિડ COOH વડે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલનો H જૂથ સાથે જોડાય, કયા બંધથી રચે તો કે એસ્ટર બંધથી રચે છે. પેપ્ટાઇડ બંધની વાત કરીએ તો કે બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય, જે પ્રોટીન નિર્માણની ક્રિયા થાય
તો કયા બંધ વડે જોડાય છે? તો કે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. 2 એમિનો એસિડ હોય એ પેપ્ટાઇડ બંધથી જોડાય છે. એ પછી વાત કરીએ દ્વિદળી બીજ. દ્વિદળી બીજની વાત કરીએ, આકૃતિ સ બતાવવાનો છે. જે બીજની અંદર 2 બીજપત્ર હોય, આ જો આ એક બીજપત્ર, આ બીજું બીજ, તો 2 બીજપત્ર હોય એને આપણે શું કહીએ? દ્વિદળી બીજ. જેમાં એક જ બીજપત્ર હોય, મકાઈ, એને આપણે શું કહીએ? એકદળી બીજ. આમાં શું છે? દ્વિદળી બીજ. ઉદાહરણ તરીકે વાલ, વટાણા, ચણા શું છે? તો કે દ્વિદળી બીજ. જે ખોરાક બીજપત્રનો અંદર શેનો સંગ્રહ થાય છે? તો કે ખોરાકનો સંગ્રહ થાય. ખોરાકનો સંગ્રહ શેમાં થાય? તો કે આ જે બીજપત્ર છે એમાં શેનો સંગ્રહ થયેલો હશે? ખોરાકનો સંગ્રહ થાય. ભ્રૂણપોષ જેવી અલગ જગ્યા, આપણે તમે આમ મકાઈની રચના જોઈ હોય તો કે તમને અહીંયા ભ્રૂણપોષ જોવા મળે. એ ભ્રૂણપોષ આની અંદર જોવા મળે નહીં. કેમ? કારણ કે ભ્રૂણને પોષણ આપવા માટે એ બધું ભ્રૂણપોષ વપરાઈ ગયેલો હોય. વપરાઈ ગયેલો એટલા માટે આપણે એને શું કહીએ? અભ્રૂણપોષી બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અભ્રૂણપોષી બીજ. વાલ એ દ્વિદળી બીજનું એક લાક્ષણિક ઉદાહરણ છે. કારણ કે વાલ હોય, આપણે 2 વ્યવસ્થિત ફાડા કરીએ તે આપણને વ્યવસ્થિત દેખાય છે. વાલનું બીજ કેવું? ચપટું હોય, વૃક્કાકારનું અને પીળાશ પડતું સફેદ હોય. ઘરે હોય તો વાલ જોયા હોય તો. બીજાવરણ કેવું છે? તો કે બીજાવરણ બહારની બાજુ, આ બહારનું જે આવરણ એને આપણે શું કહીએ? બીજાવરણ. બીજની ફરતે બહારનું આવરણ એને બીજાવરણ કહેવાય. બીજાવરણ કેવું પડ ધરાવે? તો કે 2 પડ ધરાવે. જુઓ અહીંયા આ બીજાવરણ તમને એકદમ આમ કાળું કાળું આવી રીતે આવેલું છે. કેવા? 2 પડ વાળું છે. આ બંને કેવું છે? 2 પડનું છે. એમાં બહારનું કેવું છે? મજબૂત અને પીળાશ પડતું. આ બહારનું જે હશે એ કેવું છે? એકદમ મજબૂત અને પીળાશ પડતું આવરણ હોય છે, જેને બાહ્ય બીજાવરણ કહેવાય. આ બહારનું છે એને શું કહેવાય? બાહ્ય બીજાવરણ. બાહ્ય બીજાવરણ તરીકે ઓળખાય છે. અને અંદરનું જે હોય તે કેવું? પાતળું અને પારદર્શક હોય છે, ને અંતઃ બીજાવરણ. અંદરની સાઈડનું આ જે હોય એને આપણે શું કહીએ? અંતઃ બીજાવરણ. અંતઃ બીજાવરણ. બીજ કેન્દ્ર. કેન્દ્રમાં હોય. બીજની ઉપર, બીજાવરણ ઉપર એક ડાઘ, એક ચાઠા જેવી રચના જોવા મળે એને આપણે શું કહીએ? બીજ કેન્દ્ર કહીએ. એકદમ આ બીજની ઉપર જ્યારે બીજ આમ હોય ત્યારે એની ઉપર એક નાનું છિદ્ર જેવું ડાઘો જેવી રચના જોવા મળે એને શું કહેવાય? બીજ કેન્દ્ર છે. બીજ કેન્દ્રનું કામ શું? તો કે એ જે વિકસતું બીજ છે એ વિકસતા બીજ સાથેનું જોડાણ દર્શાવે છે. એમાંથી જ કંઈક પાણી, એ છિદ્રમાંથી જ પાણી અંદર જશે તો જેનું ફણગાવેલા વાલ કે વટાણ આપણે વાત કરીએ તેનો તો જે ખીલે છે, ફૂલે છે. બીજ છિદ્ર જે છે કેન્દ્રની, બીજ કેન્દ્રની ઉપર નાના છિદ્ર જેવી રચના છે જેને આપણે શું કહીએ? બીજ છિદ્ર કહેવામાં આવે છે. બીજ એ ક્યાં હોય? તો કે નાનું છિદ્ર જેવી રચના હોય જેને આપણે બીજ છિદ્ર કહીએ. ભ્રૂણ જે છે એ મોટા માંસલ અને સફેદ બીજપત્ર, એ ગર્ભધરી. ગર્ભધરી ખ્યાલ છે? ગર્ભધરી કોને કહેવાય? મધ્યમાં શું હોય? તો કે બીજપત્ર હોય. ઉપરનો ભાગ એટલે શું? તો કે ઉપરાક્ષ કહેવાય. એની નીચેનો ભાગ કયો? તો કે અધરાક્ષ કહેવાય. ઉપરાક્ષમાંથી શું વિકસે? માની લો કે મૂળ હોય તો કે મૂળાગ્ર અને જે મૂળ તંત્ર વાળો ભાગ વિકસે. અમે તમને મૂળનું એક્ઝામ્પલ આપું. અધરાક્ષ સોરી ઉપરાક્ષ હોય એમાંથી પ્રરોહ તંત્ર વિકસે અને અધ્રાક્ષમાંથી શું વિકસે? તો કે મૂળ તંત્ર વિકસે. આખું આ જે હશે એને શું કહેવાય? ભ્રૂણધરી. પ્રરોહાગ્ર અને પ્રરોહતંત્ર. મૂળ પ્રરોહાગ્ર, અહીંયા શું હશે? તો કે મૂળાગ્ર અને એમાંથી શું વિકસે? તો કે મૂળ તંત્ર વિકસે છે. તો આખું આને શું કહેવાય? ભ્રૂણધરી છે એમ કહી શકાય. એ પછી જોઈએ ગર્ભધરીના એક છેડે શું આવેલું છે? જો અહીંયા ભ્રૂણાગ્ર અને બીજા છેડે શું છે? ભ્રૂણ મૂળ છે. ભ્રૂણાગ્ર જે છે એ 2 સૂક્ષ્મ પર્ણ વડે આવેલું હોય અને જ્યારે અંકુરણ થાય ત્યારે એમાંથી શું વિકસે છે? પ્રરોહતંત્ર. મેં તમને પહેલા જ કીધું ભ્રૂણાગ્ર એમાંથી શું વિકસે? પ્રરોહાગ્ર વાળો ભાગ અને પ્રરોહતંત્ર વિકસે છે.
જ્યારે વૃદ્ધિ અને વિકાસ થાય ત્યારે એમાંથી ભ્રૂણ મૂળમાંથી પ્રાથમિક મૂળની રચના થાય. તમારું જેમ પહેલું વિકસે મૂળ એને શું કહેવાય? પ્રાથમિક મૂળ. એની ઉપર પછી શું વિકસે? તો કે દ્વિતીયક મૂળ અને અસ્થાનિક મૂળો જે છે એ વિકસશે. ગર્ભધરીના ભ્રૂણાગ્ર અને બીજપત્ર જોડાણ વચ્ચેના ભાગને શું કહીએ? ઉપરાક્ષ. બીજપત્ર મધ્યમાં હશે, એની ઉપરનો ભાગ શું? ઉપરાક્ષ. નીચેનો ભાગ અધ્રાક્ષ. ઉપરાક્ષમાંથી શું વિકસશે? તો કે ભ્રૂણાગ્ર વિકસે. ભ્રૂણાગ્રમાંથી આગળ પ્રરોહતંત્ર. અધ્રાક્ષ છે, અધ્રાક્ષમાંથી શું વિકસે? તો કે મૂળાગ્ર વાળો ભાગ વિકસે અને એમાંથી મૂળતંત્ર વિકસશે. બીજપત્રના જોડાણ અને ભ્રૂણ મૂળ વચ્ચેનો ભાગ એને આપણે શું કહીએ? અધ્રાક્ષ. બીજપત્રની નીચેનો ભાગ અધ્રાક્ષ, બીજપત્રની ઉપરનો ભાગ કયો? તો કે ઉપરાક્ષ. વાલનું બીજ એ દ્વિદળી અને અભ્રૂણપોષી, જેની અંદર ભ્રૂણપોષ ગેરહાજર હોય એને આપણે શું કહીએ? અભ્રૂણપોષી બીજ. શિથિલ સંયોજક પેશી વર્ણો. તમને આકૃતિ નથી આપી. શિથિલ સંયોજક પેશી કેવા? તો કે એના કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધતરલ આધારક પદાર્થને શિથિલતાથી એકદમ સોફ્ટલી ગોઠવાયેલા હોય છે. બે પ્રકારની શિથિલ સંયોજક પેશી છે, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તંતુ ઘટક પેશી જે છે એ ક્યાં હોય? તો કે ત્વચાની નીચે આવેલી હોય અને ઘણીવાર અધિચ્છદીય પેશી માટે આધારકીય માળખાનું કામ, આધાર પૂરું પાડવા માટેનું કામ કરે. શેનું ઉત્પન્ન કરતો? કે તે તંતુકોષો, કે જે કોષો તંતુઓનું નિર્માણ કરે આપણે તંતુકોષો કહીએ. તંતુકોષો, બૃહદ કોષો જેને આપણે ભક્ષક કોષો અથવા તો એ શું ધરાવે? તો કે માસ્ટ કોષો ધરાવે છે. ત્રણ પ્રકારના કોષો ધરાવે છે તંતુ ઘટક પેશી: તંતુકોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો. મેદપૂર્ણ પેશી જે છે કેવી? બીજી શિથિલ સંયોજક પેશી છે. ક્યાં જોવા મળે? તો કે ચામડીની નીચે હોય. મેદ એટલે કે ચરબીનો સંગ્રહ કરે. વધારાના પોષક તત્વો કે જે તરત ઉપયોગમાં ન લેવાય, આપણે જે કઈ ખોરાક ખાઈએ એનું પાચન થાય અને એનું ગ્લુકોઝ શર્કરાની અંદર રૂપાંતર થાય. તો ઘણા એવા પદાર્થ છે જે તેલી પદાર્થ છે એનું તરત પાચન નથી થઈ શકતું. ઘણા બધા ફેટી એસિડ જે છે પાચન જલ્દીથી નથી થતા, તેનો શું થાય? સંગ્રહ થયા કરે. સંગ્રહ થાય એને આપણે શું કહીએ? ચરબી જામી કહીએ. તો મેદપૂર્ણ પેશી એનો ઉપયોગમાં નથી લેવાતા, એને મેદની અંદર એટલે કે ચરબીમાં રૂપાંતર કરે. આ પેશીની અંદર એટલે કે મેદપૂર્ણ પેશીમાં એનો સંગ્રહ થાય છે. સ્થાન ક્યાં? તો મોટે ભાગે ક્યાં જોવા મળે? તો કે ત્વચાની નીચે, જાડી ચામડીમાં ઠંડી નહીં લાગે એમ કહે છે ને, બરાબર. તો કે મૂત્રપિંડ જે છે એની ફરતે પણ આવેલો હોય અને આંત્રબંધની અંદર, આંત્રમાર્ગની અંદર આવેલા હોય. બીજું ક્યાં હોય? તો કે અસ્થિ મજ્જાની અંદર પણ મેદપૂર્ણ પેશી જોવા મળે છે. મોટા પ્રમાણમાં મોટે ભાગે ક્યાં હોય? તો કે ઉપત્વચીય સ્થાન, ત્વચાના ઉપરનું જે પહેલું જે ઉપરનું લેયર હોય એની અંદર જોવા મળે. શરીરની અંદર ઉષ્મા જાળવી રાખવામાં મદદ કરે. મેં પહેલા કીધું બોડી ટેમ્પરેચર જાળવી રાખે, ઠંડી ના લાગે વાળું ઉદાહરણ આપ્યું ને એ. વાહક પેશી તંત્ર એની વાત કરીએ તો કે વાહક પેશી તંત્ર, હવે વાહક પેશી આવે જ્યારે પાણીનું લાંબા અંતરનું વહન હોય, ટૂંકા અંતર કોષમાંથી કોષમાં અથવા એક કોષ હોય તો નજીકના કોષમાં તેને આપણે ટૂંકા અંતરનું વહન કહીએ. લાંબા અંતરનું મૂળથી લઈને ઉપર પાંદડા, જે વૃક્ષ હોય માની લો કે 100 મીટર 90 મીટર, ઘણા એવા ઊંચા વૃક્ષો પણ છે, રેડવુડ ટ્રી, તેની ઉપર એના ટોચના ભાગ સુધી પણ પાણી જોઈએ તો એ પાણી પહોંચવા માટે ઇઝીલી પહોંચતું નથી. શું જોઈએ? વાહક પેશી, વહન કરાવતી પેશી જોઈએ. કઈ? તો કે પાણી અને ખનિજ ક્ષારનું વહન કોના દ્વારા થાય? જલવાહક પેશી દ્વારા થાય. અને જે અન્ન જે છે, ખોરાક છે, એનો કોના દ્વારા વહન થશે? તો કે અન્નવાહક પેશી દ્વારા. અન્ન હોય એટલે અન્નવાહક પેશી, પાણી અને ખનિજ દ્રવ્યો જે છે, ક્ષાર જે છે, કોના દ્વારા? તો કે જલવાહક પેશી. તો કે જલવાહક અને અન્નવાહકનું બનેલું છે શું? વાહક પેશી તંત્ર. જલવાહક અને અન્નવાહક ભેગા મળીને શું બનાવે? તો કે વાહી પુલ. સંયુક્ત રીતે માની લો કે ફોર એક્ઝામ્પલ આવી રીતે કાપું તો એક બાજુ જલવાહક છે, એક બાજુ શું છે? તો કે અન્નવાહક છે. તો આ બંને આ સંયુક્ત રીતે આખી એક રચના બનીને શું કહીએ? વાહી પુલ કહીએ. વાહી પુલના પણ અલગ અલગ પ્રકારો આપેલા છે. જેમ કે પેલું છે વર્ધમાન વાહી પુલ, સહસ્થ વાહી પુલના એક પાર્શ્વસ્થ વાહી પુલના પ્રકાર છે વર્ધમાન વાહી પુલ. દ્વિદળી પ્રકારની અંદર જોવા મળતું. જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધા, જુઓ અહીંયા આ જે પટ્ટો છે શું છે? એધા છે. આ જે છે જલવાહક અને અન્નવાહકને છૂટું પાડતો જે પટ્ટી વર્ધનશીલ પેશી વાળો ભાગ આવેલો છે એને આપણે શું કહીએ? એધા કહીએ. એધાની હાજરીને કારણે આપણે શું કહીએ? વર્ધમાન. વર્ધમાન એટલે દ્વિતીયક વૃદ્ધિ, એના કોષો વિભાજન પામી શકે એને આપણે વર્ધમાન કહીએ.
તો એદાની હાજરીને કારણે એવા જે વાહિપુલ હોય દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્વવાહક પેશીનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. એ બીજી દ્વિતીયક પ્રાથમિક જલવાહક પછી પ્રાથમિક શું હોય દ્વિતીયક જલવાહક બનાવે, પ્રાથમિક અન્વવાહક પછી દ્વિતીયક અન્વવાહક પણ બનાવી શકે. ક્યારે બનશે? જ્યારે વચ્ચે એદા આવેલી હશે તો. એદા શું છે? તો કે વર્ધમાન ભાગ છે જેના કોષો વિભાજન કરીને નવા કોષો સર્જન કરી શકે. એ પછી છે અવર્ધમાન, તો જેની અંદર એદાની ગેરહાજરી હોય, જે વાહિપુલમાં એદાની ગેરહાજરી હોય એને આપણે શું કહીએ? અવર્ધમાન વાહિપુલ. એમાં પણ આપણે જોઈએ તો કે અરીય વાહિપુલ, બે પ્રકારના જે વાહિપુલ બે પ્રકારના છે, અરીય અને સહસ્થ. અરીય વાહિપુલ કેવા હશે? અવર્ધમાન હશે, એટલે કે એની અંદર એદાની ગેરહાજરી જોવા મળશે. અનવાહક અને જલવાહક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિત રીતે ગોઠવાયેલા હોય. માની લો આ રીતે હું દોરું તો કે અહીંયા એક જલવાહક છે, અહીંયા અનવાહક છે, જલવાહક છે, અહીંયા અનવાહક છે. તો જલવાહક અને અનવાહક બંને કેવા છે? અલગ અલગ ત્રિજ્યા પર ગોઠવાયેલા છે, અને આપણે શું કહીએ? તો કે અરીય વાહિપુલ તરીકે ઓળખવામાં આવે, જેમાં એદાની ગેરહાજરી હોય. અપવાદને બાદ કરતા કયા? મૂળો, ગાજર, સક્કરિયું એની અંદર સહસ્થ અને સહખિત વાહિપુલ આવેલા હોય છે. સહસ્થ વાહિપુલ જેની અંદર એદાની હાજરી જોવા મળે. વાહિપુલ કેવા હોય? તો કે એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલો અનવાહક અને જલ. જુઓ આ એક જ ત્રિજ્યા, એક બાજુ જલવાહક છે, એક બાજુ શું છે? તો કે અનવાહક છે. આ એક પાર્શ્વસ્થ છે પણ સહસ્થ પ્રકારનું છે. એ પછી જોઈએ સમકેન્દ્રિત વાહિપુલ. સમકેન્દ્રિત જેના જલવાહિની અને અનવાહિની. જલવાહિની ક્યાં હોય? તો કે જે વાહિપુલમાં જલવાહિની અનવાહિનીને ફરતે આવેલી હોય. અનવાહિની ક્યાં હશે? તો કે મધ્યમાં હોય, અને ફરતે શું હોય? તો કે જલવાહિની આવેલી હોય. એને આપણે શું કહીએ? સમકેન્દ્રિત. મધ્યમાં અનવાહિની હોય, ફરતે જલવાહિની આવેલી હોય તો એને શું કહેવાય? સમકેન્દ્રિત. એ પછી મધ્યદાર, એ બે પ્રકારના આપેલા છે. મેં તમને એક વાત કરી હતી, કયું? તો કે જલવાહિની અનવાહિનીને સંપૂર્ણ રીતે આવરિત હોય એને સમકેન્દ્રિત અથવા તો મધ્યદારુક અથવા તો જલવાહક કેન્દ્રિક એવું તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું કયું? અનવાહક કેન્દ્રિય શું હોય? તો કે અનવાહક એ જલવાહક દ્વારા સંપૂર્ણ રીતે ઘેરાયેલું હોય, એને આપણે શું કહીએ? અનવાહક કેન્દ્રિય. જલવાહક અનવાહક દ્વારા, માની લો કે અંદર જલવાહક છે, એની ફરતે શું આવેલું? અનવાહક આવેલું. આ કેવું થયું? જલવાહક કેન્દ્રિય. જો અહીંયા અનવાહક મધ્યમાં હોય ને ફરતે જલવાહક હોય તો એને શું કહેવાય? અનવાહક કેન્દ્રિય. કેન્દ્રમાં જે હોય એનો આગળ પાછળ લગાવી દેવાનું. મધ્યમાં જો કેન્દ્રમાં જો અનવાહક હોય તો અનવાહક કેન્દ્રિય, કેન્દ્રમાં જો જલવાહક હોય તો જલવાહક કેન્દ્રિય. ફેબેસી કુળની પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર જો આ રીતે કેવી છે? તો કે એક ધ્વજક છે, શું છે? આ દલપત્ર. આ એના શું છે? વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને આ સ્ત્રીકેસરનો જે બીજાશયનો ભાગ આપેલો છે એ. પુષ્પસૂત્ર શું છે? તો કે નિપત્ર ધરાવે. બિયાર એટલે શું? તો કે નિપત્ર ધરાવે. અનિયમિત પુષ્પ છે, ઉભયલિંગી એટલે કે નર અને માદા લિંગી બંને સ્ત્રીકેસર પુંકેસર જોવા મળે છે. વજ્રપત્ર કેવા છે? 5 છે પણ કેવા? યુક્ત એટલે જોડાયેલા. જો આ દરેકે દરેક તમારા વજ્રપત્ર કેવા? એકબીજા સાથે યુક્ત છે, જોડાયેલા છે, અને આપણે શું કહીએ? યુક્ત વજ્રપત્રી છે. દલપત્ર કેવા છે? તો 2 અને 2 કેવા? યુક્ત છે, એટલે કે પિચ્છ ફલકીય પતંગિયાકાર આપણું જે કલિકાંતર વિન્યાસ છે એની વાત કરીએ તો કે પહેલું મોટું શું હશે? ધ્વજક હશે. એની અંદર પાછા 2 આવેલા શું? તો કે પક્ષક, અને એની અંદર આવેલા 2 નવતલ જે જોડાયેલા હોય ને આપણે શું કહીએ? નવતલ. નીચે આવેલા 2 નવતલ, ધ્વજક, 2 પક્ષક અને 1 નવતલ. પુંકેસર જે છે એ એક મુક્ત અને 9 કેટલા છે? યુક્ત છે. 9 જોડાયેલા છે અને 1 કેવું છે? મુક્ત છે. પુષ્પ કેવું છે? અધોજાયી. પુષ્પ અધોજાયી હશે, બીજાશય કેવું હશે? ઉચ્ચસ્થ હશે. અધોજાયી પુષ્પ બીજાશય એમ ઉપરના ભાગે થયું એને આપણે ઉચ્ચસ્થ બીજાશય કહીએ. સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે? 1 જ છે, અને કેવું હોય? મુક્ત છે. નેક્સ્ટ વિભાગ ડી ની અંદર જોઈએ સવિસ્તાર ઉત્તરો છે આપવાના. એમાં પહેલું છે આવૃત બીજધારી વનસ્પતિની અંદર એના જીવન ચક્રમાં જોવા મળતી ઘટનાઓ કઈ કઈ જોવાની છે? તો કે ભ્રૂણપુટનો વિકાસ અને ફલનની ક્રિયા. ફલન થાય અને કેવી રીતે ભ્રૂણપુટનો વિકાસ થાય એની વાત કરીએ તો કે પુષ્પની અંદર નર લિંગી અંગ તરીકે શું હોય? પુંકેસર હોય.
પુંકેસરની અંદર 3 ભાગ જોવા મળે. કયા? પરાગાશય, પરાગાશય અને આ તંતુ વાળો ભાગ. પરાગાશય અને તંતુને જોડતો ભાગ એને આપણે શું કહીએ? યોજી. તો આ 3 ભાગનું બનેલું છે. પરાગાશય ક્યાં હોય? તો કે ટોચના ભાગ, એની અંદર પરાગ કોથળી અને પરાગરજ ઉત્પન્ન થાય છે. માદા લિંગી અંગ તરીકે શું હોય? તો કે સ્ત્રી કેસર હોય. અહીંયા એક સ્ત્રી કેસર દોરી દઈએ. નાનું દોરું. આ શું છે? તો કે પરાગાસન. જો સ્ત્રી કેસરમાં શું હોય? સ્ત્રી કેસરમાં પરાગાસન, પુંકેસરમાં પરાગાશય, જેમાં પરાગરજ ઉત્પન્ન થાય. પરાગરજનું સ્થાપન ક્યાં થાય? તો કે પરાગાસન પર થાય. શું થાય? તો કે પરાગવાહિની. અને આ શું છે? તો કે બીજાશય. બીજાશયની અંદર શું હશે? તો કે અંડક. અંડકમાં શું વિકસે? તો કે ભ્રૂણપુટ. ભ્રૂણપુટની અંદર શું હશે? તો કે તમારા અંડકોષ જે છે એ વિકસે છે. સ્ત્રી કેસર બીજાશયથી ઘેરાયેલા એક અથવા એક કરતા વધારે અંડકો. આની અંદર અંડકની સંખ્યા કેવી હોય? એક કરતા એક વધારે પણ હોય. તો એને અંડકની અંદર માદાજન્યુક હોય. અંડકોષ માદાજન્યુક હોય, જેને આપણે શું કહીએ? ભ્રૂણપુટ. કે મેં તમને કીધું બીજાશય, બીજાશયની અંદર અંડક, અંડકની અંદર શું હોય? તો કે ભ્રૂણપુટ, અને ભ્રૂણપુટની અંદર જે માદાજન્યુક હોય એ વિકસે છે. ભ્રૂણપુટના નિર્માણ પહેલા શું થાય? તો કે અર્ધીકરણની ક્રિયા થાય. જે દ્વિકીય રચના હશે કે એકકીય રચના હોય તેનું અર્ધીકરણ થાય અને 4 એકકીય રચના બને. બરાબર? તો ભ્રૂણપુટનો દરેક કોષ એ કેવો હોય? એકકીય હોય. દરેક ભ્રૂણપુટમાં શું હોય? એટલે એક દોરું. માની લો કે એક ભ્રૂણપુટ છે. ભ્રૂણપુટની અંદર ઉપર 3 શું હશે? 3 એકકીય પ્રતિધ્રુવીય, 3 પ્રતિધ્રુવીય કોષ આવેલા હશે. કેવા હશે? એકકીય હશે. અહીંયા શું હશે? તો કે 2 સહાયક કોષો અને એક શું હશે? તો કે અંડકોષ હશે. કેવા હશે? એકકીય. 3 2 શું હશે? તો કે સહાયક કોષો અને એક શું હોય? તો કે અંડકોષ હોય. અને આ સંયુક્ત રીતે શું બનાવે? તો કે અંડ પ્રસાધન. એને સંયુક્ત રીતે શું કહેવાય? અંડ પ્રસાધન બનાવે છે એમ કહી શકાય. હવે જે સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસરની અંદર પરાગાસન પર પરાગરજ આવી. એ પરાગરજ વિકાસ પામે અને એની અંદર શું બનાવે? તો કે પરાગનલિકા બનાવે. પરાગનલિકા જે છે એ પરાગનલિકા જે છે એ વિકાસ પામીને અહીંયા અંડક હોય, અંડકના પાસે અહીંયા છેલ્લે આવેલું શું હોય? તો કે અંડછિદ્ર. અંડછિદ્ર પાસે આવે એટલે અહીંયા આવે. આ અંડછિદ્ર છે તો અહીંયા આવે પરાગનલિકા. પરાગનલિકા જ્યારે આવે છે તો એની અંદર શું હશે? તો કે 2 નરજન્યુ અર્ધીકરણ થઈને બધું પતાવીને જ આવેલા હશે. જ્યારે પરાગરજ અહીંયા આવેલી હોય ત્યારે શું લઈને આવે? કે 2 નરજન્યુ લઈને આવે. 2 નરજન્યુમાંથી પહેલા ક્યાં? તો કે આ સહાયક કોષોના કોષરસની અંદર મુક્ત થશે. અહીંયા 2 નરજન્યુ મુક્ત થાય. એમાંનો એક નરજન્યુ છે એ કોની સાથે? તો કે અંડકોષ સાથે ફલનની ક્રિયા કરે. ફલનની ક્રિયા થાય એટલે શું બનાવે? તો કે દ્વિકીય 2 કોષ કેન્દ્ર જોડાય, દ્વિકીય રચના બને, જેને આપણે શું કહીએ? ફલિતાંડ. ફલિતાંડ બનાવ્યું. હજુ એક નરજન્યુ વધ્યો અહીંયા મધ્યમાં. મધ્યમાં 2 શું હશે? એકકીય કોષ કેન્દ્ર હશે, જે જોડાઈને શું બનાવે? ધ્રુવીય, દ્વિકીય ધ્રુવીય કોષ કેન્દ્ર બનાવે છે, જે આગળ ભ્રૂણ કોષ એમાંથી વિકસશે. એક નરજન્યુ અહીંયા જોડાય એટલે 3. એટલે શું બનશે? 3 આવ્યા એટલે ત્રિકીય 3n બને. તો કે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ બને છે. જુઓ, દરેક ભ્રૂણપોષમાં 3 કોષીય અંડપ્રસાધન. અંડપ્રસાધન એટલે શું? 3 એકકોષીય અંડપ્રસાધન શું હોય? તો કે 1 અંડકોષ અને 2 સહાયક કોષો હોય, 3 પ્રતિધ્રુવીય કોષો હોય અને 2 ધ્રુવીય કોષ કેન્દ્ર. મધ્યની અંદર શું? 2 ધ્રુવીય કોષ કેન્દ્ર હોય છે. ધ્રુવીય કોષ કેન્દ્ર જોડાઈને છે એટલે શું બનાવે? બંને એક એક છૂટા છૂટા હોય
માની લો કે આમ બંને આમ છૂટા છૂટા હોય એ બંને શું કહેવાય? જોડાઈ જાય. બંને જોડાઈ જાય, બંને આમ જોડાઈ જાય એટલે શું બની જાય? તો કે દ્વિતીય કોષ કેન્દ્રનું સર્જન થાય. પરાગાશયમાંથી જે પરાગરજ વિકિરણ પામીને પરાગાસંદ પર આવે ને આપણે શું કહીએ? પરાગનયન કહેવાય. એ પરાગાસંદ પર પરાગરજનું અંકુરણ થાય અને શેનો શું વિકાસ થાય? પરાગનલિકાનો વિકાસ થાય. એ પરાગનલિકા ભ્રૂણપોટની અંદર શું કરે? તો કે બે નરજન્યુ મુક્ત કરે. ક્યાં મુક્ત કરે? તો કે મેં તમને કીધું સહાયક કોષોના કોષરસના તરલ પ્રવાહીની અંદર મુક્ત કરે. એ બે નરજન્યુમાંનો એક નરજન્યુ એ અંડકોષ સાથે જોડાય અને શું બનાવે? તો કે ફલિતાંડ બનાવે છે. અંડકોષ સાથે જોડાઈને શું બનાવે? ફલિતાંડ, દ્વિકીય રચના બનાવે છે. બીજો જે નરજન્યુ છે એ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય અને ત્રિકીય રચના બનાવે છે. આપણે શું કહેવાય? ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, PN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. બે જોડાણો એટલે કે અંડકોષ સાથેનું જોડાણ અને આ દ્વિતીય કોષ કેન્દ્ર સાથેનું જોડાણ મધ્યમાં, એ બંને જગ્યાએ ફલન થાય એટલા માટે આપણે એને શું કહીએ? બેવડું ફલન. 12th ની અંદર આવશે બેવડું ફલન સમજાવો, અત્યારે જ સમજી લેજો બરાબર. જે આવૃત બીજધારીની અજોડ લાક્ષણિકતા છે, અજોડ ઘટના છે, આવૃત બીજધારીમાં જોવા મળતું, કેપ્સેલાની અંદર જોવા મળતું જે બેવડું ફલનની ઘટના એ કઈ છે? તો કે આ પ્રકારે થાય છે. તમે 12th ની અંદર વધારે ડિટેલમાં ભણશો. ફલિતાંડનો જે છે ભ્રૂણની અંદર વિકાસ પામે અને જે ત્રિકીય કોષ કેન્દ્ર છે શેમાં વિકાસ પામે? ભ્રૂણપોષ. ભ્રૂણપોષ શબ્દ પરથી જ ખબર પડે, ભ્રૂણને પોષણ આપવાનું કામ કરે ને આપણે શું કહીએ? ભ્રૂણપોષ કહેવાય. જે વિકસતો ભ્રૂણ છે ને પોષણ આપવાનું કામ કોણ કરે? તો કે ભ્રૂણપોષ કરે. જે વિકાસ આપતા ભ્રૂણને પોષણ આપે છે. સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો જેવું ફલન થાય એ તરત જ શું પામે? ડિજનરેટ થાય એટલે કે અવનત પામે, નાશ પામે છે. આ ઘટના દરમિયાન અંડકો જે છે શેમાં પરિણમે? બીજની અંદર પરિણમે અને બીજા છે શેમાં પરિણમે? તો કે ફળની અંદર. તમારું જે આવડું અમથું નાનું બીજ બને શેમાંથી બનેલું હોય? અંડકમાંથી બનેલું હોય. ને ફળનો જે ગરવાળો ભાગ છે બીજાશય એમાંથી ફળનું નિર્માણ થયેલું હોય. લીલ એ મનુષ્ય માટે વિવિધ રીતે ઉપયોગી છે. આ વિધાનને ન્યાય આપો. ચલો, લીલ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. કયા કયા? તો કે પૃથ્વી પર પહેલું કામ શું? તો કે પૃથ્વી પર જે કુલ કાર્બન ડાયોક્સાઇડ છે, ટોટલ જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે એમાંનો અડધો કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન પ્રકાશ સંશ્લેષી લીલ, નીલહરિત લીલ એના દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષી લીલ. આપણે વનસ્પતિઓની વાત કરીએ, વનસ્પતિ પણ શું કરે? વાતાવરણમાં CO2 ને લઈને આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે. એટલા માટે વૃક્ષો વાવવા જોઈએ એમ કહીએ છે, પણ જ્યારે વૃક્ષારોપણના દિવસે આપણે જઈએ, વૃક્ષ રોપાવી અને ફોટો પાડીને પાછા આવી જઈએ, બીજે દિવસે ફરીને જોતા નહીં ઉગ્યું છે કે નાશ પામ્યું. બરાબર ને? તો જેટલી પણ લીલી વનસ્પતિ હોય કે લીલ છે ગ્રીન કલરની, એ શું કરે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શું કરે? તો કે વાતાવરણમાં જેટલો પણ CO2 છે એ લઈ લે, મોટે ભાગેનો CO2 એ લે છે અને એમાંથી આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે. તો આ જે લીલ છે એ શું કરે? તો કે વાતાવરણમાં અડધો જેટલા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે અને પ્રકાશ સંશ્લેષી લીલ દ્વારા અને આપણને ઓક્સિજન પૂરો પાડે. બીજું શું કામ? તો કે પ્રકાશ સંશ્લેષી સજીવો છે એટલે આસપાસના પર્યાવરણમાં દ્રવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે. CO2 લે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ને શું મુક્ત કરે? ઓક્સિજન મુક્ત કરે. શક્તિસભર સંયોજનો માટેના પ્રાથમિક ઉત્પાદકો છે. લીલ શું છે? તો કે શક્તિસભર સંયોજકો એના માટેના ઉત્પાદકો છે. જલીય પ્રાણીઓના પોષણ ચક્ર માટેનો આધાર સ્તંભ છે. જલીય પ્રાણીઓ છે એને ખોરાક લે, એમાંથી પોષણ મેળવે એના માટેનો એ આધાર સ્તંભ છે. પોરફાયરા અને લેમિનારિયા, સરગાસમ એવી જે ખારા પાણીની દરિયાઈ જે લીલ છે એ લગભગ 70 જેટલી એની જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. લીલ તો ખવાતી હશે, ખોરાક તરીકે ઉપયોગી લીલ ખવાય છે. સ્પેસની અંદર જાય છે તો એનો પાવડર લઈ જાય છે, ત્યાં આપણા થેપલા ને ખાખરા ના ચાલે. કેટલીક દરિયાઈ બદામી અને રાતી લીલ એ વધારે માત્રામાં શું ધરાવતો? કે હાઇડ્રોકોલેટ્સ એટલે કે કલીલ પદાર્થ ઉત્પન્ન કરે. અને ઉદાહરણ તરીકે આલ્જીન અને કેરાજીન એ બંને લીલ શું છે? તો કે વ્યવસાયિક રીતે પણ ઉપયોગી છે. અગર અગર જેલ, જેલિડિયમ અને ગ્રેસિલારિયા એમાંથી મળે. જેલ જે તમારી જેલી તમે ખાઓ છો ને
લગાવો છો માથામાં જેલ, ખાવા માટે અમુક વપરાય હોય છે. તો એવી જે જેલ છે એ ક્યાંથી મળે છે? તો કે જેલિડિયમ અને ગ્રેસિલારિયા, અગર અગર જેલ, અગર અગર એમાંથી પણ મળે છે. બીજું શેમાં બીજું વ્યવસાયિક ઉત્પાદન શું? તો કે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ, બેક્ટેરિયા એની વૃદ્ધિ એને અટકાવવા માટે એની વૃદ્ધિને ગ્રો કરવા માટે અમુક જે બેક્ટેરિયા ઉપયોગી છે, આપણા માટે ફાયદાકારક છે, એનો ઉપયોગ કરવા માટે આઈસ્ક્રીમ અને જેલીની બનાવટની અંદર પણ એ ઉપયોગી થાય છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષીય રચના છે અને પ્રોટીન સભર લીલ છે. એટલા માટે છે ને જે અવકાશ યાત્રીઓ સ્પેસમાં જાય છે તેનો પાવડર લઈ જાય છે ખાવા માટે, કારણ કે એ સૌથી વધારે પ્રોટીન સભર લીલ છે. તો આ જે હતું એ લીલનું વિવિધ રીતે એનું ઉપયોગી છે. એના પણ અલગ 3 ભાગો પાડેલા છે, જેમ કે ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. હરિતકણ અંગિકાની રચના અને એના કાર્યની વાત કરીએ તો હરિતકણ પર્ણની અંદર આવે છે મધ્ય પર્ણ પેશી, એટલે કે તમારી હરિતકણોતક પેશી. હરિતકણોતક પેશીમાં શું આવેલું? હરિતકણ. હરિતકણની અંદર શું રહેલું છે? તો કે હરિત દ્રવ્ય, તમારું ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી એ. અને એ હરિત દ્રવ્ય જે શું કરે? તો કે ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એની હાજરીમાં એને મદદથી શું થાય? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, ખોરાક બનાવવાની ક્રિયા થાય છે વનસ્પતિ માટે. ક્લોરોફિલ અને કેરેટિનોઇડ્સ રંજક દ્રવ્યો આવેલા હોય ક્યાં? હરિતકણની અંદર. પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ શક્તિને ગ્રહણ કરે, સૂર્યપ્રકાશને ગ્રહણ કરવાનું કામ કરે છે. લીલી વનસ્પતિ મોટા ભાગે શું ધરાવે? તો કે હરિતકર્ણ ક્યાં જોવા મળે? મધ્યપર્ણમાં. પહેલા જ કીધું મધ્યપર્ણ, એની અંદર આવેલી મધ્યપર્ણ પેશી, ત્યાં હરિતકણ જોવા મળે છે. હરિતકણ જે છે એના આકાર અલગ અલગ હોય, અંડાકાર હોય, ગોળાકાર હોય, પટ્ટી જેવા આકારના પણ હોય. એની લંબાઈ પણ જુદી જુદી હોય, જેમ કે 5 થી 10 જેટલી માઇક્રોમીટર અને પહોળાઈ જે છે 2 થી 4 માઇક્રોમીટર હોય છે. એની લંબાઈ કેટલી હોય? 5 થી 10 અને એની પહોળાઈ કેટલી હોય? તો કે 2 થી 4 માઇક્રોમીટર જેટલી હોય. એની સંખ્યા જેમ જેમ સજીવ કોષ બદલાય એમ એમ શું હશે? એની સંખ્યા બદલાશે. જેમ કે ક્લેમિડોમોનાસ જેવી લીલા રંગની જે લીલ છે એના એક કોષમાં એક જ હરિતકણ જોવા મળે, જ્યારે પર્ણની અંદર એના મધ્યપર્ણમાં દરેક કોષમાં 20 થી લઈને 40 જેટલી સંખ્યામાં શું જોવા મળે? હરિતકણ. હરિતકણની સંખ્યા વધારે, જેટલા હરિતકણ વધારે એટલું પ્રકાશ સંશ્લેષણ વધારે. કણાભ સૂત્રની જેમ હરિતકણ પણ કેવું? બેવડી પટલમય રચના. જો આ એક બહારનું શું છે? તો કે બાહ્ય પટલ છે. બહારનું શું છે? બાહ્ય પટલ. અને આ અંદરનું શું આવેલું? તો કે અંતઃપટલ. આમ ખોલેલી હોય એવી રચના છે. અંદરનું શું છે? અંતઃપટલ છે. બેવડી પટલમય રચના છે. આ બે પટલમાં અંદરનું જે છે સાપેક્ષ રીતે કેવું છે? ઓછું પ્રવેશીલ, ઇઝીલી કોઈ પણ અણુ કે તત્વને ઇઝીલી અંદર આવવા દેતું નથી. એ પછી હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલ છે અંતઃ અવકાશ. આ વાળો જે અંતઃ અવકાશનો ભાગ આજે થાઇલોઇડની વચ્ચે તમને આજે જોવા મળે એ અંતઃ અવકાશ વાળા ભાગને આપણે શું કહેવાય? આધારક અથવા સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર સિક્કાની થપ્પીની જેમ આમ ગોઠવાયેલી તમને એક આવી રચના જોવા મળે. એમાં એક સિક્કા જેવી થપ્પી, એક જ પેલી રચના હોય ને આપણે શું કહીએ? ગ્રેનમ. એક સિક્કાની આખી જે થપ્પી જેવી રચના આપણે શું? ગ્રેનમ. ઘણી બધી રચના, ઘણી બધી થપ્પીઓ ગોઠવાયેલી છે અને આપણે શું કહીએ? ગ્રેના. બહુવચન છે, શું કહેવાય એને? ગ્રેના. એક હોય તો ગ્રેનમ, ઘણા બધા હોય તો ગ્રેના. બે ગ્રેનમ એકબીજા સાથે જે પટલથી જોડાયેલ છે, જુઓ અહીંયા આ પટલથી જે જોડાયેલ છે આ રીતે, એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ. આંતરગ્રેનમ પટલ. બે ગ્રેનાને જોડતી રચના એને આપણે શું કહીએ? આંતરગ્રેનમ પટલ. ચપટા પટલમય જેવી સંયુક્ત રચના આપણે શું કહીએ? થાઇલેકોઇડ કહીએ. થાઇલેકોઇડ શું ધરાવે? તો કે સિક્કાની થપ્પીની જેમ ગોઠવાયેલા હોય ને આપણે ગ્રેના, અને એક હોય તો ગ્રેનમ કહેવાય. અને એની અંદર આવેલું તો કે આંતરગ્રેનમ થાઇલેકોઇડ એવું પણ કહેવામાં આવે છે. ચપટી પટલમય નલિકાઓ જે બંને થાઇલેકોઇડને જોડે છે ને આપણે શું કહીએ? આંતરગ્રેનમ પટલ. બે ગ્રેનમને જોડતી રચના આંતરગ્રેનમ પટલ કહેવાય. થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલું હોય છે અને કોટર કહેવાય. આ જેટલા ભાગમાં જે થાઇલેકોઇડ આવેલું છે, આ જેટલા ભાગમાં આવેલું છે આ, તો એક કોટર જેવી રચનામાં આખું સિક્કાની થપ્પી નામ ગોઠવી દીધેલી છે, તેને આપણે શું કહીએ? કોટર કહેવાય. હરિતકણમાં આવેલો સ્ટ્રોમા એ કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટે ઉત્સેચક ધરાવે છે.
હરિતકણની અંદર કયા ઉત્સેચકો જોવા મળે તો કે કાર્બોહાઈડ્રેટ્સ બનવા માટે ને પ્રોટીન સંશ્લેષણ એટલે શું તો કે બને, તો એ બનવા માટેના જે ઉત્સેચકો જોઈએ એ ધરાવે. બીજું શું ધરાવે તો કે નાનું બેવડી કુંતલકાય આમ વલયાકાર આવું ડીએનએ, બેવડી કુંતલમાં વલયાકાર ડીએનએ જોવા મળે છે. અને બીજું શું હશે રિબોસોમ. હવે પ્રોટીન સંશ્લેષણ આવે એટલે ખબર હોવી જોઈએ શું હોય રિબોસોમ. રિબોસોમ શું છે તો કે પ્રોટીન સંશ્લેષણ કરતી પ્રોટીન ફેક્ટરી આપણે એને કહીએ. જેમ કણાભસૂત્ર અને પાવર હાઉસ કહીએ તેમ રિબોસોમ શું છે તો કે આપણી પ્રોટીન ફેક્ટરી છે, પ્રોટીન બનાવવા માટેનું કામ કરે. થાઇલેકોઇડની અંદર ક્લોરોફિલ રંજક દ્રવ્ય આવેલા હોય. હરિતકણની અંદર આવેલ રિબોસોમ કેવા છે 70S પ્રકારના છે. અને જે કોષમાં એ હરિતકણ આવેલું છે એ કોષના કોષ રસમાં જે રિબોસોમ હશે કેવા છે 80S પ્રકારના હોય, જે એના કરતા કેવા હોય નાના હોય. બે પ્રકારના રિબોસોમ હોય 70S અને 80S પ્રકારના. જ્યારે કોષની અંગિકાઓ આપણે ભણેલા હોય ત્યારે ભણી ગયા હશે. તો આટલે આપણે આ સોલ્યુશન જે છે અહીંયા પૂર્ણ કરીએ. આઈ હોપ તમને બધાને ગમ્યું હશે. લાઈક અને શેર કરજો.